કેનેડા સ્ટેજના ઉપર આવશે. ફહદભાઈ મટાદાર, જેમના નામ બોલવામાં આવ્યો, ઝડપથી સ્ટેજના ઉપર ચડી જાઓ, પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. ફારૂકભાઈ મહેમાન ફ્રોમ કેનેડા. શોકતભાઈ દરસોટ ફ્રોમ કેનેડા, એઓ પણ મંચના ઉપર જઈને પોતાનું સ્થાન ગ્રહણ કરે. ફારૂકભાઈ ઉનિયા, યુસુફભાઈ મટાદાર, મોહમ્મદભાઈ કાગડી, અજવાદભાઈ પટેલ, ગુલામભાઈ મેમણ, અયુબભાઈ કાળા ફ્રોમ ખોલવડ, સાજિદભાઈ ચીના, જાવેદભાઈ પટેલ, યુસુફભાઈ પટેલ, ફૈઝલભાઈ ઉગરાદાર, ઇલિયાસભાઈ ભૈયાર, અયાઝભાઈ ભૈયાર ફ્રોમ કેનેડા, ઇલિયાસભાઈ ભૈયાર તો ગયા ને, અલ્તાફભાઈ તાળવાલા, યુનુસભાઈ મુલ્લા, ફારૂકભાઈ પાંડોર ફ્રોમ ઇંગ્લેન્ડ, ઇમરાનભાઈ પાંચભાઈ, હનીફભાઈ શેખ, નજીરભાઈ ખલીફ, બાકીના મહાનુભાવો મંચની સામે જે ખુરશી મૂકી છે એના પર પોતાનું સ્થાન લઈ લે. આપણે ટૂંક સમયમાં જ જેનો તમે ઇંતજાર કરી રહ્યા છો એ આપણે ઇનામ વિતરણના કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું. Assalamu alaikum and good afternoon to everybody. આપણે સૌ જાણીએ છીએ કે સાઉથ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ ચાલતી ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગની સિઝન નંબર 3ની ફાઇનલ મેચ હોવાના કારણે આપણે અહીં સૌ ઉપસ્થિત રહ્યા છીએ. થોડીક ટુર્નામેન્ટના આયોજન વિશેની વાત કરી લઉં. ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગનો શુભારંભ ગયા મહિનાની 28 તારીખથી કરવામાં આવ્યો હતો. દરરોજ લગભગ 2 મેચોનું આયોજન થતું હતું. 8 જાન્યુઆરી સુધી લગાતાર મેચો રમાડવામાં આવી અને વચ્ચે 10 દિવસનું અંતર રાખવામાં આવ્યું. એટલે કે આજે 19મી જાન્યુઆરીના શુભ દિવસે આજે આપણે આ ફાઇનલ મેચ નક્કી કરી હતી અને એને રમાડવામાં આવી. આમ તો કોઈ પણ લીગ હોય
અને એ લીગની તમામ મેચો એક જ મેદાનના ઉપર રમાડવામાં આવતી હોય એવું ઘણું ઓછું બનતું હોય છે. કારણ કે દરરોજ પીચને તૈયાર કરવી, આઉટફિલ્ડને તૈયાર કરવું એ થોડું મુશ્કેલ કામ હોય છે. પણ અમારા કોઓર્ડિનેટર જુબેરભાઈ બોબાટ અને એમની ટીમના સહિયારા પ્રયત્નોથી આપણે આ મુશ્કેલ કામને સરળ કરીને આસાનીથી આપણે દરરોજ મેચોનું આયોજન કરી શકીએ. તો એના માટે આપણે પહેલાં તાળીઓથી એમને વધાવવાનું છે, જુબેરભાઈને અને એની ટીમને. ખૂબ ખૂબ અભિનંદન જુબેરભાઈ. બીજી એક વાત, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન, સમગ્ર લીગ દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણમાં, તંદુરસ્તમય વાતાવરણમાં અને શિસ્તમય વાતાવરણમાં આપણે દરેક મેચોને રમ્યા, આનંદ માણ્યો. તો આપણા સીઈઓ જે ઈસ્માભાઈ મટાડા સાહેબ છે, એમણે ઓપનિંગના દિવસે જ કહ્યું હતું કે શિસ્ત હશે ત્યાં ઇસ્માઇલ હશે અને શિસ્ત ન હોય ત્યાં ઇસ્માઇલ નહીં હોય. શિસ્ત એ રમતનું ઘરેણું છે, રમતની શોભા છે. રમત માટે આપણને શું શીખવાનું મળે? શિસ્ત, ખેલદિલી, એકતા, સંઘભાવના, ખેલદિલી જેવા ગુણો આપણને શીખવાના મળે. ક્રિકેટની રમત એ સજ્જનોની રમત છે, ધ ગેમ ઓફ જેન્ટલમેન. ક્યારેય મેદાનના ઉપર એવું વર્તન ન કરવાનું જેનાથી સજ્જનોની આ ગણાતી રમતને કલંક લાગે. ખૂબ ખુશીની વાત છે, ખૂબ સારા વાતાવરણમાં આપણે ફાઇનલ મેચ પૂર્ણ કરી. એનો બધો યશ સીઈઓ ઈસ્માભાઈ મટાડા સાહેબ, ચેરમેન ઈસ્માભાઈ બોબાટ, જે રાજાના હુલામણા નામથી ઓળખાય છે, એમને હું આપું છું. જુબેરભાઈ, આઠેય ટીમના જે માલિકો છે એ, આઠેય ટીમના સુકાનીઓ, આઠેય ટીમના ખેલાડીઓ, એઓ અભિનંદનને પાત્ર બને છે. એઓ ખૂબ સારું રમ્યા. હવે આમ તો આઠે આઠ ટીમ ખૂબ સારી હતી, કારણ કે જે ખેલાડીઓ હતા એમાંથી સારા સારા ખેલાડીઓ પસંદ કરીને ટીમો બનાવવામાં આવી હતી. એટલે ટીમ જ હતું, કોઈ ટીમમાં નબળો ખેલાડી ન હતો, ટીમ જ હતી. તો આ સારી ટીમો માટે જે શ્રેષ્ઠ ટીમો હતી એ આજે ફાઇનલમાં આવી, અને એ શ્રેષ્ઠ ટીમો માટે જે સર્વશ્રેષ્ઠ ટીમ હતી એ ફાઇનલ જીતી. તો જે ટીમ ફાઇનલને જીતી છે એમને પહેલાં તો લોટ્સ ઓફ કોંગ્રેચ્યુલેશન અને એટલા જ અભિનંદન હું જે રનર્સઅપ ટીમ બની છે એમને પણ આપું છું. બરાબર સાહેબ, દશેરાના દિવસે આજે ઘોડું બેસી ગયું એવું કહીશ તો ખોટું નહીં કહેવાશે. મારો સ્ટુડન્ટ છે સાહિદ પટેલ. હવે ક્રિકેટ છે, આજે જે ટીમ જીતે કાલે હારે, અને આજની હારેલી ટીમ કાલે જીતી પણ જાય. ઇટ્સ અ પાર્ટ ઓફ ગેમ. એટલે જે હારેલી ટીમ છે એને બોધ લેવાનો છે, અને જે જીતેલી ટીમ છે એને છકી નથી જવાનું. અયાઝભાઈ લુણા આ ટીમના આફ્રિકન ઈગલના માલિક છે, અમારા ગામના છે. અયાઝભાઈ, આ તકે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. તમારી ટીમ વિજેતા બની અને ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગની સિઝન નંબર 3 ટોર્ને એક નવો વરરાજા મળ્યો. ગયા વર્ષે કેશવા ઇન્ડસ્ટ્રીઝ ચેમ્પિયન બની હતી, આ વખતે આફ્રિકા ઈગલ. આવું થોડુંક નવું હોય તો ચેન્જ હોય તો સારું લાગે, આપણને સાંભળવાનું પણ સારું લાગે, જોવાનું પણ સારું લાગે. 130 રનનો સ્કોર હાઈ સ્કોર પણ ન કહી શકાય અને લો સ્કોર પણ ન કહી શકાય, ફાઇટિંગ સ્કોર હતો. હું જ્યારે ઘરે ગયો તો અયુબભાઈને કહીને ગયો, અયુબભાઈ 90% મેચ તમારી છે. પાછે રિઝલ્ટ શું આવ્યું આપણે જોયું. એનું નામ જ ક્રિકેટ. વિજય છેલ્લે રમતનો થાય છે. જે સારું કરે છે એ વિજયને વળે છે, જે ભૂલ કરે છે એ હારના પણ થઈ જાય છે. તો તમામને અભિનંદન. આ તકે જે આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે એ કાર્યક્રમમાં આમ તો વડોદરાના 2 માજી રણજી ટ્રોફી ખેલાડીઓ આવવાના હતા, જનાબ ઇલિયાસભાઈ માંજરા અને મહેંદીભાઈ શેખ, બંને જાણીતા નામ છે.
પણ અનિવાર્ય સંજોગોને કારણે એઓ અત્યારે ઉપસ્થિત રહી શક્યા નથી, પણ આપણી આ ફાઇનલની શુભેચ્છા એમણે પાઠવી છે આપણને. એ સિવાય બીજા એક આપણા જે મુખ્ય મહેમાન છે એ છે નાસિર અલી ફ્રોમ કેનેડા. નામ મેં ઘણા વખતથી સાંભળ્યું હતું. ઇસ્માઇલ સાથે મારી ફોન પર પણ વાત થાય. ખૂબ હાટીમ દિલ ઇન્સાન છે. ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગના આયોજનમાં એમનો સિંહ ફાળો રહ્યો છે. જે મોટરસાયકલ દેખાય છે એમાં પણ એમની કુરબાની છે, એમનો સિંહ ફાળો છે. એ સિવાય આ ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગના આયોજનમાં ઇસ્માઇલભાઈને કેનેડા તરફથી ઘણા બધા સ્પોન્સરો આ કાર્યક્રમ, આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મદદ કરતા હોય છે, સહાય કરતા હોય છે. અને એમના પ્રયત્નથી જ આપણે ખૂબ સરળતા અને સફળતાપૂર્વક આ ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગનું આયોજન કરતા હોઈએ છીએ. ભવિષ્યમાં પણ ઇસ્માઇલભાઈને એમના તરફથી આવો જ સાથ અને સહકાર મળતો રહે એવી આશા અને અભિલાષા રાખીએ છીએ. હવે ઇસ્માઇલભાઈની વાત કરું એક જ લીટીમાં. આજે ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગની સિઝન નંબર 3ની ફાઇનલ પૂરી થઈ. અઠવાડિયા પછી એઓ કેનેડા જશે અને ફરી પાછા ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગની 4થા નંબરની જે ગેમ રમાવાની છે એની તૈયારીમાં લાગી જશે. પોતાના પરિવાર સાથે મને તો એવું લાગે છે કે ખૂબ ઓછો સમય વિતાવે છે ઇસ્માઇલભાઈ. એટલા બધા ચિંતિત છે. જ્યારે કોઈ માણસ અને એમની ટીમ યુવા ક્રિકેટરો માટે આટલી બધી મહેનત કરતી હોય, આટલી બધી કુરબાની આપતી હોય, આટલો બધો ભોગ આપતો હોય, તો તમારું પણ ફરજ બને છે, તમારું પણ કર્તવ્ય બને છે કે ક્રિકેટને ગંભીરતાથી લો. આપણે કેટલા વખત એવું નથી સાંભળ્યું કે સુરત જિલ્લામાંથી કે ભરૂચ જિલ્લામાંથી કોઈ ખેલાડી આગળ ગયો હોય નેશનલ લેવલ પર કે સ્ટેટ લેવલના ઉપર પણ મેં તો ઘણા ઓછા નામ સાંભળ્યા છે. એનો અર્થ એવો કે હજુ પણ કંઈક કચાશ છે, હજી પણ કંઈક કડી ખૂટે છે. તમે મહેનત કરો અને ક્રિકેટને પૂરેપૂરા સમર્પિત થઈ જાઓ. તો આજે આયોજકો જે ભોગ આપે છે સમયનો, પૈસાનો, એ લેખે ગણાશે. હવે કાર્યક્રમ લાંબો છે, થોડાક કામમાં હોવાથી મેં થોડીક વાતો લંબાવી દીધી છે. તો ઇના વિતરણના કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત રહેલ નાસિર અલી, ફહદભાઈ મટાદાર, ફારૂકભાઈ મેમન, શોકતભાઈ દરસોદ, ફારૂકભાઈ ઉનિયા, યુસુફભાઈ મટાદાર, મોહમ્મદભાઈ કાગડી, અજવારભાઈ પટેલ, ગુલામભાઈ મેમન, અયુબભાઈ કાળા, સાજીદભાઈ ચીના, યુસુફભાઈ પટેલ, ફેઝલભાઈ ઉગરાદાર, ઇલિયાસભાઈ ભૈયાત, અલ્તાફભાઈ તારવાલા, યુનુસભાઈ મુલ્લા, ફારૂકભાઈ પાંડોર, ઇમરાનભાઈ પાંચભાયા, અબુબકરભાઈ ભોલ, હનીફભાઈ શેખ, નજીરભાઈ હરીફ સહિત જે પણ નામી અનામી આમંત્રિત મહેમાનો અત્રે મંચના ઉપર ઉપસ્થિત રહ્યા છે. એ સિવાય મંચની સામે મૂકેલ ખુરશીના ઉપર પણ આમંત્રિત મહેમાનો બેઠા છે. 8 ટીમના ફ્રેન્ચાઇઝો છે. ફાઇનલમાં આવેલી બંને ટીમના સુકાનીઓ અને ખેલાડીઓ અને મેદાનના ઉપર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ દર્શકો, આ તમામનું હું સીઈઓ ઇસ્માઇલભાઈ મટાદાર સાહેબ તરફથી, ચેરમેન ઇસ્માઇલભાઈ બોબાર રાજા સાહેબ તરફથી, કોઓર્ડિનેટર જુબેરભાઈ બોબાત સાહેબ તરફથી અને એમની ટીમ તરફથી અત્રે ઉપસ્થિત રહેવા બદલ, એના વિતરણના કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરવા બદલ હું એમને આવકારું છું, એમનું અભિવાદન કરું છું, એમને ખુશામદીદ કરું છું, એમને વેલકમ કરું છું અને એમનું સ્વાગત કરતા હું ખુશી, હર્ષ અને ગર્વની લાગણી અનુભવું છું. હવે આપણે જેનો તમને ઇંતજાર છે એવા આપણા ઇનામ વિતરણનો કાર્યક્રમ આપણે શરૂ કરીશું. એના માટે હું મારા સાથી મિત્ર જે સરફરાઝ ઉમર, એમને હું ક્યારે ભૂલી શકું. કાર્યક્રમ આ ટુર્નામેન્ટની શરૂઆતથી લઈને ટુર્નામેન્ટના અંત સુધી સરફરાઝ ઉમરે ખૂબ મહેનત કરી છે. એને આજે આપણે ભૂલીએ તો નગુણા કહેવાય. પોતે એકાઉન્ટન્ટનો જોબ કરે છે, કુટુંબની જવાબદારી સંભાળે છે અને આટલા બધા રચ્યા પચ્યા રહેતા હોવા છતાં પણ ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગનો ભાગ લઈને ચાલે છે. તો આ ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગની સફળતામાં પણ સરફરાઝભાઈ ઉમર સાહેબનો સિંહ ફાળો છે, તો એમને પણ હું આભાર માનું છું આ તકે. થેન્ક યુ.
હવે હું આગળના કાર્યક્રમના સંચાલન માટે મારા સાથી મિત્ર સરફરાભાઈ ઉમર સાહેબ ક્યાં તો પછી મોટાવાળા હાઈસ્કૂલના હોનહાર શિક્ષક અને યંગવાળા વેલફેરના તંત્રી જાહિરભાઈ કરોડિયા પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે. તો એમને હું વિનંતી કરીશ. બીજી એક વાત હું ભૂલી ગયો છું, આખી ટુર્નામેન્ટ દરમિયાન અમ્પાયર ભાઈઓએ પણ ખૂબ સારી કામગીરી બજાવી. દરેક મેચોમાં મેદાનના ઉપરનો કોઈ રાજા હોય તો એમ્પાયર છે, એના નિર્ણય આખરી ગણાય છે, એની સામે કોઈથી નહીં બોલાય. મહાન ક્રિકેટર સચિન તેંડુલકર એને પણ ગમે તેવા નિર્ણયો આપવામાં આવતા નીચી મૂંડીએ પેવેલિયનમાં ચાલ્યો જતો. તો એમની પણ સેવા ખૂબ પ્રશંસનીય રહી. કોમેન્ટેટર ભાઈમાં અઝીમભાઈ અને એમના સાથી મલેકપોરના જે ભાઈ છે એમની પણ સેવા ખૂબ સારી રહી. એ તમામનો પણ હું ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગના જે કરતા હરતા છે એમના તરફથી હું આભાર માનું છું. અને અંતે અયુબભાઈ બાલા સાહેબ, માફ કરજો, તમારી ટીમ ફાઇનલમાં આવી હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખૂબ સારો દેખાવ કર્યો હતો, પણ હવે નસીબની વાત છે. નેક્સ્ટ યર તમને બેસ્ટ લક ફોર નેક્સ્ટ યર. હવે સરફરાજભાઈ ઉમરને વિનંતી કરો કાર્યક્રમને આગળ ધપાવે. થેન્ક યુ. થેન્ક યુ સલીમભાઈ પાંડોર સાહેબ. સાઉથ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસિએશન આયોજિત ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ સિઝન 3 આજની આપણી આ ફાઇનલ મેચ અલ્હમ્દુલિલ્લાહ ઘણી સારી રીતે પૂરી થઈ. એ બદલ બંને ટીમો અને ખાસ કરીને પ્રેક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર. ખરેખર ફાઇનલ પૂરી થવી એ એક બહુ મોટી સફળતા છે. ઘણી બધી ટુર્નામેન્ટો તમે જોઈ હશે કે 40 મેચ રમાય, 50 મેચ રમાય, 39 અને 29 મેચ સારી રમાય અને ફાઇનલની અંદરમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે. પણ અલ્લાહનો શુકર અને અલ્હમ્દુલિલ્લાહ તમારા બધાની ખેલદિલીની ભાવનાથી આપણે આ એક સિઝન 3 સફળતાપૂર્વક પાર કરી શક્યા. ખૂબ ખૂબ થેન્ક યુ દરેક ટીમનો અને દરેક પ્રેક્ષકોનો પણ. હવે આપણે કાર્યક્રમને આગળ ચલાવીએ તો આપણી વચ્ચે ઉપસ્થિત કેનેડાના શોકતભાઈ દરસોટ સાહેબ જે આપણને 2 શબ્દો કહેવા માંગે છે. તો હું શોકતભાઈ દરસોટને રિક્વેસ્ટ કરીશ કે તેઓ આપણને એમનો જે કંઈ અનુભવ અને નિચોડ છે એ આપણી સમક્ષ રજૂ કરશે. મિસ્ટર શોકત દરસોટ ફ્રોમ કેનેડા. सलाम अलैकुम। हवाओं ने अपनी रूख दिखाई, हवाओं ने अपनी रूख दिखाई, हमने हमारी रूह मिलाई। कुछ लोग मिले, कुछ हमदर्द मिले, कुछ हम ख्याली मिले। बात बनते बनते बन गई, बात बनते बनते बन गई और आज एक नया इतिहास मिल गया। જોત જોતામાં સાઉથ ગુજરાત મુસ્લિમ ટોરન્ટો પ્રીમિયર લીગની આજે 3જી સફળતાપૂર્વક ટુર્નામેન્ટ પૂરી થઈ છે. ભાઈએ ક્રિકેટ માટે બધું કહ્યું છે એટલે હું ક્રિકેટ વિશે વધારે બોલવા માંગતો નથી. જીતનાર ટીમને હું અભિનંદન આપું છું અને હારનાર ટીમને પણ 2 શબ્દોથી બિરાજવા માંગુ છું. कभी न कहो कि दिन अपने खराब हैं, हारनर टीम माटे कभी न कहो कि दिन अपने खराब हैं, समझ लो हम कांटे से गिरे हुए गुलाब हैं। रखो हौसला वो मंजर भी आएगा, रखो हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा। थक कर न बैठो ये मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और जीने का मजा भी मिलेगा। 2 ઇસ્માઇલે ટુર્નામેન્ટ પાર પાડી છે. એમાં ઇસ્માઇલભાઈ મટાદારે સાઉથ ગુજરાત મુસ્લિમ ક્રિકેટને એક નેક્સ્ટ લેવલ પર લઈ ગયા છે. એ મેં મારી નજરે નિહાળ્યું છે. પહેલાં કરતાં જે આજે પંક્ચ્યુઆલિટી, ડિસિપ્લિન જોઈને હું બહુ ખુશ થઈ ગયો, ગદગદ થઈ ગયો કે ખરેખર આપણામાં એક ક્રિકેટને સમજીને આગળ વધારી રહ્યા છીએ. ઇન્શાઅલ્લાહ નજીકના ભવિષ્યમાં આપણા યુવાનો મોટી ટુર્નામેન્ટો રમશે,
કોઈ ગુજરાત લેવલે હશે, કોઈ રણજી ટ્રોફી લેવલે હશે અને કોઈ દેશ લેવલે હશે એવી મારી ઉમ્મીદ છે. ઓલવેઝ બિગ થિંગ સ્ટાર્ટ વિથ સ્મોલ એન્ડ એક્ટ નાઉની થિયરી અમારા ઇસ્માઇલ રાજાએ અપનાવી છે. બે ઇસ્માઇલને મગજમાં એક વિચાર આવ્યો કે આવું કંઈક આપણે કરવું જોઈએ અને ટોરોન્ટોમાં એક નાની મીટિંગ ભળીને શરૂઆત કરી અને આજે એક ધીમે ધીમે મોટું વૃક્ષ તરફ વધી રહ્યા છીએ. ખરેખર બંને ઇસ્માઇલોને હું અભિનંદન આપું છું, એમની કામગીરીને હું બિરદાવું છું. ક્રિકેટ હંમેશા આપવામાં માને છે. ક્રિકેટ તમને કંઈ ને કંઈ આપે છે જો તમને લેતા આવડે તો. ડિસિપ્લિન, પંક્ચ્યુઆલિટી, એક્સરસાઇઝ, પોઝિટિવિટી, ફ્રેન્ડશીપ. આજે દરેકને હું એક પ્રશ્ન કરું અને ઘરે જઈને વિચારવા માટે મજબૂર કરું છું. ઘરે જઈને શાંતિથી વિચારજો મિત્રો કે મને જિંદગીમાં સૌથી સારો મિત્ર ક્યાંથી મળ્યો. ઉત્તર એ જ હશે કે ક્રિકેટ રમતા રમતા દોસ્તી થઈ ગઈ. મારા જીવનમાં મોટાભાગના સંબંધો કે દોસ્તી મને ક્રિકેટમાંથી મળી છે. જેમ કે બાલા સાહેબ, ઇસ્માઇલભાઈ ભવન, સબ્બીરભાઈ લુલાટ, અમારા ઇકબાલ બડાટ, જફરભાઈ તગાડી, ઇસ્માઇલ મતાદાર, આ બધા જ મિત્રો મને ક્રિકેટમાંથી મળ્યા છે. એટલે ક્રિકેટ તમને ઘણું બધું આપશે. બસ તમારે એક નેક દિલ અને નિખાલસતાથી અને રમવાનું જ છે. ઘણો ટાઈમ લઈ લીધો છે, વધારે ટાઈમ લેવા માંગતો નથી. ખાલી એક નાની શાયરી બોલીને હું મારું વક્તવ્યને બંધ કરીશ. આભમાં કે દરિયામાં એક પણ કેદી નથી. આભમાં એટલે આસમાનમાં કે દરિયામાં એક પણ રસ્તો નથી. અર્થ એનો એ નથી કે સફર કોઈએ ખેડી નથી. વસલામ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ મિસ્ટર દરસોદ. હવે આપણી વચ્ચે ઉપસ્થિત અને આપ સૌ જાણો જ છો કે જેઓ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છે, ભરૂચ પ્રીમિયર લીગના ચેરમેન તેમજ આપણી આજે રમાયેલ ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગના CEO છે. તો હું મિસ્ટર ઇસ્માઇલભાઈ મટાડાને રિક્વેસ્ટ કરીશ કે તેઓ એમના બે શબ્દો કહેશે. મિસ્ટર ઇસ્માઇલભાઈ મટાડા. ડાયસ પર બેઠેલા મંચસ્થ મહાનુભાવ, ઘણા બધા મહાનુભાવો છે, એમનો ઇન્ટ્રોડક્શન તો થઈ ગયો છે એટલે બધાનું નામ નથી લેતો, માફ કરજો. બટ ઓલ આર ડિગ્નિટરીઝ ત્યાં બેઠા છે એ પણ, ને ગ્રાઉન્ડમાં જેટલા બી લોકો છે બધા જ મહાનુભાવો છે, બધા ડિગ્નિટરીઝ છે. ફ્રેન્ડ્સ, ક્રિકેટ આજકાલ થોડું ધ્યાનથી સાંભળજો, મજા આવશે. ક્રિકેટ આજકાલ એવા લેવલ પર ચાલી ગઈ છે, વિરોધાભાસ વધી ગયો છે. પેલો એમ જાય તો પેલો એમ જાય. હું મારી વાત કરું તો રોજ મને કે એલા પેલું તારું ખરાબ બોલતો હતો, પેલો તારો વિરોધ કરતો હતો, તો મને જે જાણ કરે એનો મારો એક જ જવાબ હોય કે ભાઈ 970 હતા, આ 971. ટેન્શન નહીં લેવાનું, બોયલા કરે આપણે આપણું કામ કરવાનું. બધા કે યાર પેલો બહુ સારું કરે, પેલો બહુ સારું કરે, એની લીટી સારી છે, મૂકવું. આપણે એની લીટી નાની નહીં કરવાની, આપણી લીટી લાંબી કરી દેવાની, તો પેલી લીટી નાની થઈ જાય. તો મિત્રો આપણે એંગલથી આગળ ચાલવાનું છે. ફ્રેન્ડ્સ, વિરોધીઓ ઘણા છે, લીટી વધારવાની મેં વાત કરી. પ્રથમ વાત કરીશ, મુદ્દાથી વાત કરીશ, મુદ્દા તું મુદ્દા લઈશ. પ્રથમ વાત કરીશ મોટા મોટા સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડની. આ ગ્રાઉન્ડ આજે હું ફક્રની સાથે કહી શકું છું કે આટલું ગ્રીનિશ ગ્રાઉન્ડ મારા ભરૂચ જિલ્લામાં પણ નથી. હું જ્યાંનો વાઇસ પ્રેસિડેન્ટ છું, જ્યાંનો હું BPL નો ચેરમેન છું, સિલેક્ટર છું, પણ મને ગર્વ થાય છે કે હું એવા ગ્રાઉન્ડ સાથે જોડાયો છું જેની ગ્રીનરી મારા ભરૂચ જિલ્લામાં જ નથી. એટલે નથી જ, હું પાક્કા વિશ્વાસની સાથે કહી શકું છું. અને એ આ ગ્રાઉન્ડ, આ વિકેટ આજે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, એની નામના એમને નથી થઈ.
એમને એમ નથી થઈ. અહીંયા ગાડી આખા સુરત જિલ્લાની અંદર, આ ગામ એમ જોવા જાય તો બરોડા જિલ્લામાં આવે, પણ એમ પાછું ટેકનિકલ સુરત ડિસ્ટ્રિક્ટમાં આવે છે. તો સુરત ડિસ્ટ્રિક્ટની અંદર સુરત ડિસ્ટ્રિક્ટ એસોસિએશનને ભૂલી જાઓ, એ એસોસિએશન છે, જીસીની અંડરમાં આવે છે. પરંતુ પ્રાઇવેટ કોઈ ગ્રાઉન્ડ પર ફાસ્ટ બોલર્સનો કેમ્પ થયો હોય, જ્યાં માજી ક્રિકેટરો આવ્યા હોય, ઇન્ટરનેશનલ ખેલાડીઓ આવ્યા હોય અને ફાસ્ટ બોલરોને જોવાની તક ઊભી કરી હોય, તો આ મોટા બોબાર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે. અમુક લોકોને એવો ફકર છે કે આ ગ્રાઉન્ડનું નામ મારાથી થયું છે. ભૂલી જજો, કેટલા આવ્યા ને કેટલા ગયા. કોઈની અમે એવા વ્યક્તિઓને કદર કરતા જ નથી જે હુંમાં માને છે, અમે અમુમાં માનીએ છીએ. એટલે આ વસ્તુ કોઈ મનમાં લઈને ચાલતું હોય કે આ ગ્રાઉન્ડમાં હું આવ્યો ને આ ગ્રાઉન્ડ ઉપર ગયું, એ ભૂલી જજો. એ જેને મેસેજ પહોંચવાનો છે એ પહોંચી જ જશે. તો ફ્રેન્ડ્સ, અમુક લોકોને એવો વરમ હોય છે કે પેલું ગાલનું ચાલે, નીચે પેલું શું ચાલે, કૂતરું, એને હું ચાલે હું જ ચાલવું છે. એવું નહીં ભાઈ, પેલા બળદિયા ચલવે, તું તો કૂતરું છે. તો પ્લીઝ આનું ધ્યાન રાખજો. હવે ફ્રેન્ડ્સ, ક્રિકેટ પર આવું છું. આજે અંડર 23 ની ટુર્નામેન્ટ ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગે રમાડી આ ગ્રાઉન્ડ પર, અને એમાં જે છોકરાઓ રમ્યા ને પરફોર્મ કર્યું, એ પરફોર્મન્સના આધારે 8 ફ્રેન્ચાઇઝીઓએ તે ખેલાડીને પોતાની ટીમમાં તક આપી. હું નામ સાથે તમને જણાવવા માંગુ છું. હું જે બોલીશ ક્રિકેટને લગતું બોલીશ, તમને મજા આવશે, થોડો ટાઈમ લઈશ, પણ ધ્યાનથી સાંભળજો. અદનાન પાંચભાયા મોસાલી અંડર 23 માં 225 રન કર્યા, સીધો ટોરોન્ટો TNB વસ્ત્રાવીમાં સિલેક્ટ થયો. સાજિદ તર્કી નાની નરોલી, સોહેલ ભોલાદ નાની નરોલી, સાદ પટેલ હથોડા, મોહમ્મદ ધનચોરા, સલીમ અશરફ મોસાલી, આજે ફાઇનલ રમ્યો છોકરો, ફૈઝાન પઠાણ, આ બધા છોકરાઓ અંડર 23 રમ્યા અહીંયા. એમને પરફોર્મ કર્યું અને સીધા એમના પરફોર્મન્સને આધારે અહીંયા ગાડી સિલેક્ટ થયા અને રમ્યા. આજે તમે અંડર 23 ના છોકરાઓને તમે કમ્પલસરી નહીં રમાડો. જરા પાણી પી લો બોલ. આજે તમે આ રૂલ્સ નહીં મૂક્યો હોત, અંડર 23 ને 19 ના પ્લેયરને, અયુબભાઈ બાલા ફ્રેન્ચાઇઝને પૂછું છું, આફ્રિકન ઇનિગલ્સને પૂછું છું, તમે અંડર 19 23 ને છોકરાને લેતે? દિલ પર હાથ મૂકીને જવાબ આપજો, તમે નહીં લેતે, હું ગેરંટી આપું છું. તો આવું કરવાનું કારણ શું? એનું એક જ કારણ છે કે આ જે છોકરાઓ નામ બોલ્યું કે બીજા ઘણા છોકરાઓ છે જેને કોઈ ગામડાની બહાર ઓળખતું નહોતું, જેને કોઈ ચાન્સ નથી આપતું, એ છોકરાને ચાન્સ આપવાનું કામ ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ કરી રહી છે અને આ ભવિષ્યમાં બી આ જ રીતે કરતી રહેશે. આજે આ જ છોકરાઓને પૂછો, તમે અન્ય કોઈ લીગમાં રમો છો? તમે ત્યાં તમને કોઈ સિલેક્ટ કરે છે? તમને જવાબ મળી જશે. તો આ એક તો લીગ છે જે આપણે રમાડીએ, બીજી સારી લીગો રમાઈ છે, આપણે ના નથી કહેતા, બધી લીગ સારી જ છે. પરંતુ હું આયોજકોને રિક્વેસ્ટ કરીશ, જે ટુર્નામેન્ટ રમાડે છે આપણા જિલ્લામાં, આપણા જે એરિયા છે એની અંદર ટોટલ 10 ગ્રાઉન્ડ છે મિત્રો, 10. વાડી, તડકેશ્વર, મોસાલી, માંગરોળ, પીપોદરા, ખરોડ, ભાદી, આલુંજ, રવિદાન, ઉમરવાડા. આપણે ત્યાં 10 થી 11 ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ રમાય છે. શું મતલબ? શું એનો મતલબ શું? તમે એ ટુર્નામેન્ટ રમાડીને શું સાબિત કરવા માંગો છો? હું એ આયોજકોને હાથ જોડીને રિક્વેસ્ટ કરીશ કે તમારી ટુર્નામેન્ટમાં બી આ રૂલ્સ લાવો કે તમે પાર્ટિસિપેટ કરશો તો 19 અને 23 ના 3 છોકરાઓને તમારા ફરજિયાત 11માં રમાડવા પડશે. તો એ છોકરાઓને બધી ટુર્નામેન્ટમાં, આ લીગ તો ઠીક 1 વર્ષમાં રમાઈ ગઈ તો આખું વર્ષ રમે છે. તો આયોજકોને રિક્વેસ્ટ કરીશ કે મહેરબાની કરીને આ રૂલ્સ તમારામાં બી લાવો કે 19 અને 23 ના છોકરાઓને રમવાનો ચાન્સ મળે. તો પ્લીઝ આની ઉપર વિચારજો. દરેક આયોજકને મારો રિક્વેસ્ટ છે, અને ખાસ કરીને જુનિયર લેવલ ક્રિકેટની વાત કરું, આઈડી પ્રૂફ બહુ જરૂરી છે. આઈડી પ્રૂફ એટલું જરૂરી છે કે જેનાથી ક્રિકેટ બને છે અને ક્રિકેટ બગડે છે. આજે લોકો આઈડી પ્રૂફ બોગસ બનાવીને 28 વર્ષનો છોકરો 23માં રમે છે, 25 વર્ષ છોકરો 19માં રમે છે, એ બધીને આપણે દૂર કરવાની છે. અલ્હમ્દુલિલ્લાહ તમારા બધાના સપોર્ટથી આપણે ફાસ્ટ બોલરને બિલકુલ કાઢવાના કગાર પર પહોંચી ગયા છે. જરા કામ બાકી છે, ઇન્શાલ્લાહ થી બી પતાવી દઈશું.
કે ફાસ્ટ બોલર આપણા વિસ્તારમાંથી નીકળી જવા બરાબર થઈ ગયા છે. કોઈ બાકી છે તો ઇન્શાલ્લાહ તે બી કાઢશે. એ ટાઈમ આવશે. કેમ કે મેં આયોજકોને, મેં સ્પોન્સરોને રિક્વેસ્ટ હાથ જોડીને કરી છે કે પ્લીઝ તમે એવી જગ્યાએ સ્પોન્સર કરો જ્યાં નીતિ નિયમ સાથે ટુર્નામેન્ટ રમાતી હોય, જ્યાં છોકરાઓને તમે પરફોર્મન્સ માટે તક આપતા હોય, એવી જગ્યાએ તમે સ્પોન્સર કરો. તમારા પૈસા વર્થ ગણાશે. બાકીના એન્જોયમેન્ટ વાળું ક્રિકેટ, આ ડૂન વાળું ક્રિકેટને બંધ કરો. હું ક્લિયર કટ ના પાડું છું. એને માટે એક ટુર્નામેન્ટ રમાડો ને યાર. 35+ ટુર્નામેન્ટ, 40+ ટુર્નામેન્ટ, આવી લીગોમાં લાખો રૂપિયા ખર્ચો કરીને શા માટે તમને પૈસા બગાડો સ્પોન્સરોના? તો સ્પોન્સરોને હું વર્લ્ડ વાઇડ તમને કહું છું કે પ્લીઝ આ લાઈવના માધ્યમથી મને સાંભળજો ને મારું માન રાખજો, ક્રિકેટનું માન રાખજો કે તમે વ્યવસ્થિત જગ્યા પર સ્પોન્સર કરો, જેથી તમારા સમાજના, તમારા ગામના છોકરાઓને ચાન્સ મળશે. ફ્રેન્ડ્સ, આપણે ત્યાં કેવું ચાલે છે? આ ગામનો પ્લેયર પેલા ગામમાં રમે, પેલા ગામનો પ્લેયર પેલા, એટલે આ તો અહીંનો છે ને, એટલે આધાર કાર્ડ છે, એટલે આધાર કાર્ડ તો હું યુપી નો લઈ આવું? એ બધું બંધ કરો બોસ. આ ગામનો પ્લેયર બીજા ગામમાં રમે, બધા જાણે જ છે. શા માટે? એને બંધ કરવું જોઈએ. તમે માનશો નહીં, આ ધ્યાનથી સાંભળો. ભરૂચ પ્રીમિયર લીગમાં હમણાં ઓક્શન થયું, તમે સૌએ જોયું હશે. છોકરાઓએ ફોર્મ ભરેલું, 2 છોકરાઓ, 2 જે તમારા વિસ્તારમાં આવીને કોસંબડી ગામમાં રમે છે, તમે રમાડો છો. એ 2 છોકરાના આઈડી પ્રૂફ અમે ચેક કર્યા. આધાર કાર્ડ કમ્પ્લીટ, પાન કાર્ડ કમ્પ્લીટ, લાયસન્સ કમ્પ્લીટ. મેં સાબિત કર્યા એ 2 છોકરા ભરૂચ જિલ્લાના નથી. તમે સમજી લો, એ બંને છોકરા ટેલેન્ટેડ છોકરા હતા. એને BPL 4 માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. કોઈ ઇલીગલ વ્યક્તિને આપણે ચલાવવો નથી. હું વાડીના આયોજકને મેં બોલાવ્યા છે, મેં ઇન્વિટેશન આપેલું, ખબર નહીં આવ્યા છે કે નથી આવ્યા. વાડીમાં બધા છોકરાઓ રમે છે. રૂલ્સનું કોઈ ડિસિપ્લિન જ નથી, રૂલ્સનું કોઈ સિસ્ટમ જ નથી. તો જ્યારે બહાર યુપીના ને આ જે છોકરાઓ રમે છે, કલકત્તા રમે છે, બોમ્બે કાંગા લીગ રમે છે, યુપીની ફરીદાબાદની મોટી ટુર્નામેન્ટ રમે, ને પછી આવી રીતના ખોટા ડોક્યુમેન્ટ પૂરાઈને તમારી સામે આ ગામડાના છોકરાઓ સામે રમશે, તો ગામડાના છોકરાઓ ક્યાં જવાના છે? તો હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે એનો વાંધો ઉઠાવો, વિરોધ કરો. આ 2 છોકરાનું નામ નથી તો જેટલા બી આવા ખોટા રમે એની સામે તમે વાંધો ઉઠાવો. પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું. આ કામ તમારું છે, તમારું એટલે ટીમોનું છે. કે અહીં મને ખબર છે, આજે હું વસરાઈમાં રમવા આવું બરાબર, તો કોઈ માને? હું બધું જ બનાવી લઉં, ચાલો વસરાઈનું, તો કોઈ માને કે વસરાઈનો છું? અલ્લા ભાઈ, હું અંકલેશ્વરનો છું ભાઈ, ડોક્યુમેન્ટના આધારે તમે ના જાઓ. હું તઈનો છું તો તઈથી જવું, એવું ના હોય. એટલે મેં સ્પોન્સર્સને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું. અને મેં તમને મારી દરેક સ્પીચમાં તમે સાંભળ્યું હશે, કોઈ બી લીગને સફળ બનાવવામાં ના સ્પોન્સર્સનો હાથ છે, ઇસ્માઇલ રાજાનો હાથ છે, ઇસ્માઇલ મધાદારનો હાથ છે, કે કમિટીનો કોઈનો હાથ નથી બોસ. આ લીગને સફળ બનાવવામાં જો કોઈનો હાથ હોય તો એ ફક્ત 2 લોકો છે. એક છે ફ્રેન્ચાઇઝ અને એક છે આ બેઠેલા પ્લેયર્સ. આ 2 જ લોકો આ લીગને સફળ બનાવી શકે છે. બાકી કોઈની તાકાત નથી કે આ લીગને સફળ બનાવી શકે. પૈસો આવશે, સિસ્ટમની હશે તો લીગને શું કરવાના? આજે ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગને લોકો કેમ યાદ કરે છે? કેમ કે હમણાં વક્તા બોલી ગયા કે સિસ્ટમને શિસ્તની જોનારી મેં ટુર્નામેન્ટ જેવું ચકિત થઈ ગયો છું. બોસ એકલા એ ચકિત નથી થયા, અલ્હમ્દુલિલ્લાહ આખો એરિયા માને છે અલ્હમ્દુલિલ્લાહ કે આ ટીમ, આ ટુર્નામેન્ટ શિસ્તથી રમાય છે. તો એનું કારણ જસ્ટ જો હું કોઈને આપીશ, મારું તો શું છે, આઈડિયા આપું, ઓર્ડર કરું ને કામ કરો. હું તો અંકલેશ્વર રહું છું, પણ ના, આ ફ્રેન્ચાઇઝીનો સપોર્ટ, ઘણા બધા રૂપિયા એમની સામે એમને કઈ લેવાનું નથી. આ ફ્રેન્ચાઇઝી જે પૈસા ખર્ચે છે, તમને એવું લાગે છે એમને કશું મળે છે? તમને કશું લાગે છે? તમારા માટે ખર્ચે છે. આ કપડાં બનાવે, જમવાનું, કોઈ વ્યવસ્થિત માણસ નહીં હોય પૈસા તકે તો પૈસાની સગવડ ઊભી કરવી, આ બધું તમારા માટે આ ફ્રેન્ચાઇઝી કેમ કરે છે? એમનો શોખ છે. એટલે એ ગીવ એન્ડ ટેક છે. તમે ફ્રેન્ચાઇઝી રિસ્પેક્ટ કરશો તો 100% ફ્રેન્ચાઇઝી તમારી રિસ્પેક્ટ કરશે. આજે હું માની લઉં કે સાજીદ જોગ્યાએ બહુ સારું પરફોર્મન્સ કર્યું, પણ સાજીદ જોગ્યા ડિસિપ્લિન નહીં રાખતો હશે, સાજીદ જોગ્યા ગમે તો વ્યવહાર ગ્રાઉન્ડ પર કરતો હશે, તો હું આવતા વર્ષે યુપે બાલાની ટીમમાં એને લેશે નહીં લઈ. પરફોર્મન્સ સાથે ડિસિપ્લિન બહુ જરૂરી છે ફ્રેન્ડ્સ. ગમે જે થઈ જાય ડિસિપ્લિનમાં રહો. તો ફ્રેન્ડ્સ, આગળ વધતા એક વખતે મને સવારે એવું કીધું, હમણાં બોલ્યા અમારા ભાઈ કે આપણા છોકરાઓ આટલી બધી ટુર્નામેન્ટ થાય, આટલા બધા છોકરાઓ રમે છે, આપણા છોકરાઓ રાજ્ય લેવલ પર જવા જોઈએ. અરે ભાઈ,
સાહેબ રાજ્ય લેવલ ભૂલી જાઓ, અલા ડિસ્ટ્રિક્ટમાં તો સિલેક્ટ થાવ, ખાલી ડિસ્ટ્રિક્ટ, તમે ડિસ્ટ્રિક્ટમાં સિલેક્ટ થાવ તો હું તમને સેલ્યુટ કરીશ કે મારા સમાજનો છોકરો આજે ડિસ્ટ્રિક્ટ રમે છે. સુરત જિલ્લો પકડી લો, ભરૂચ જિલ્લો પકડી લો, કયો સમાજનો આપણા સમાજનો છોકરો ડિસ્ટ્રિક્ટ રમે? નામ તો આપો મને. કોઈ નહીં, કોઈ નહીં. રમવાવાળા લાસ્ટ યર રમી ગયા, 2 વર્ષ પહેલા બીપીએલ રમીને, આજ સાજી જગ્યા ડિસ્ટ્રિક્ટ રમ્યો, આજ ફરાન મુલા ડિસ્ટ્રિક્ટ રમ્યો, અને આજ ભૈયા ડિસ્ટ્રિક્ટ રમ્યો. આપણા સમાજના છે. કેમ? એમને રમવું હતું, એમને ડેડિકેશન હતું. એ ડેડિકેશન આપણા છોકરાઓમાં નથી. એના રમવા માટે એક ધ્યેય બનાવી લો કે મારે ડિસ્ટ્રિક્ટ રમવું છે. તો એ ડિસ્ટ્રિક્ટ તમે રમી લેશો ને તો ખરેખર હું તમને સેલ્યુટ કે ના ભાઈ, આપણે આ બધી ટુર્નામેન્ટ લીગ ને વર્તે સ્ટેટ તો ભૂલી જ જાઓ બોસ, સ્ટેટ ઇઝ ટુ ફાર, ડિસ્ટ્રિક્ટ રમો. ફ્રેન્ડ્સ, આજે મને એક વ્યક્તિને જોઈને ઘણી ખુશી થઈ આપણા અહીંયા, કે ઘણા સમયથી બીમાર રહી છે પણ સિઝન 1 થી અમારી સાથે જોડાયેલા છે. અમે હંમેશા એમને યાદ કરીએ એવા રોઝ ગાર્ડનના ઓનર હમીદભાઈ મહેડા આપણી વચ્ચે મોજૂદ છે. અને એમને જોઈને મને ઘણી ખુશી થઈ કે આજે એમને બીમાર છે તે છતાં બી આજે એક ફાઇનલ છે, એમને પોતાનો પ્રસંગ છે એમ માનીને આવ્યા. હમીદભાઈ, થેન્ક યુ સો મચ, આભાર. એમની સાથે એમના કઝિન બી આવ્યા છે, એમનો બી ખૂબ ખૂબ આભાર, એમના ભાઈ. ફ્રેન્ડ્સ, એક બીજી વાત કરીશ. આપણે કોમેન્ટ્રી તો ઘણી બધી સાંભળી હશે, સાંભળી જ ને ભાઈ? જરા બોલો નહીં. યસ, આપણે જ્યાં જાય તો કોમેન્ટેટર, જ્યાં જાય તો કોમેન્ટેટર, પેલો તે કે કોમેન્ટેટર, પેલો તે કોમેન્ટેટર. પણ તમને ખબર નહીં હોય કે ડિસ્ટ્રિક્ટ લેવલમાં સિલેક્શન થાય, સ્ટેટમાં સિલેક્શન થાય, ઝોનમાં સિલેક્શન થાય, ઇન્ડિયાની ટીમમાં સિલેક્શન થાય, પરંતુ કોમેન્ટ્રેટરનું બી સિલેક્શન થાય છે. થાય જ કે નહીં ખબર? થાય છે. આખા ઇન્ડિયાના ક્રિક હીરોઝે 4000 કોમેન્ટેટરની લિસ્ટ ડિક્લેર કરી છે. કેટલી? 4000 ક્રિક હીરોઝે આખા ઇન્ડિયાની. આપણા માટે ગર્વની વાત છે કે એ 4000 માંથી એક કોમેન્ટેટર જે નોમિનેટ થયો છે એ આપણી વચ્ચે છે, મિસ્ટર નૂરભાઈ મલિક. બતાવો નૂરભાઈ. એ 4000 અમ્પાયર્સની, નૂરભાઈ થેન્ક યુ. નૂરભાઈ મલિક 4000 કોમેન્ટેટર્સ જે ઓલ ઇન્ડિયા સિલેક્ટ થયા, એનું હમણાં વોટિંગ ચાલે છે, વોટિંગ. એ 4000 માંથી ગુજરાતના 4 છે. કેટલા? ખાલી 4. 2 અમદાવાદ, 2 સુરત. એ 2 સુરતમાંના એક આપણી જોડે છે. તો આપણા માટે બહુ ગર્વની વાત છે કે આપણામાંનો એક વ્યક્તિ, જેમ આપણો ડિસ્ટ્રિક્ટ, મને કેવું ખુશી થાય કે ડિસ્ટ્રિક્ટ, આપણો છોકરો ડિસ્ટ્રિક્ટ રમ્યો, તેમ આપણા વિસ્તારનો માણસ આ લેવલ પર પહોંચ્યો છે. એ કોઈ રણજી ટ્રોફીની ખેલાડી નથી ઓછો, આપણે એમને નહીં આપી શકીએ. તો એ છે નૂર મલિક. અને ફ્રેન્ડ્સ, અત્યારે જે 4000 માંથી ટોપ 10 જે રેન્કિંગમાં પેલું મતદાન ગણતરી થઈ ને કે ત્રીજા રાઉન્ડે આટલા, ચોથા રાઉન્ડે આટલા, એ અત્યારે કરંટ પોઝિશનમાં 4000 માંથી ટોપ 10 માં ચાલે છે. તો આપણે જોરથી તાલી વધાવી લેવીએ. અને સાથે સાથે હું સૌને રિક્વેસ્ટ કરીશ, અહીંયા બેઠેલાઓને લાઈવ માધ્યમથી, કે તમે ત્યાં એમની લિંક પર જઈને એમને વોટ કરો. અને અગર એ ટોપ પોઝિશન હાંસલ કરશે તો આપણને ગૌરવ થશે. પણ નૂરભાઈ ટોપર ગયા પછી માંગરોળ નહીં બોલતા. અને સાથે સાથે અન્ય કોમેન્ટર અઝીમભાઈ મલેક છે, એ બી ઘણી સુંદર કોમેન્ટ્રી કરે છે, એ બી આપણી જોડે છે. મેં કીધું ને કે આ એક કોઈના બસની વાત નથી. ગ્રાઉન્ડમેનથી લઈને, સાઉન્ડથી લઈને, અમ્પાયર્સ, ભરૂચ ક્રિકેટ એસોસિએશનના જે એક્ઝામ આપેલા અમ્પાયર્સ છે, અમારા એસોસિએશનમાં કોઈ બી અમ્પાયર વિધાઉટ ટીસીની એક્ઝામ આપેલા અમ્પાયર છે જ નહીં. બધા એક્ઝામ આપીને અમ્પાયરિંગની અમારી કમિટીમાં સામેલ છે. તેઓમાંના 2 બાબાભાઈ દાનાવાલા, અને એમને તો કોણ નથી ઓળખતું, બધા ઓળખતા જ હશે, ઇમરાનભાઈ વેમી, બીપીએલના એમ કહું કે મારા પછીના ચેરમેન, એ આ ઇમરાનભાઈ વેમી. તો ફ્રેન્ડ્સ, આજે એક ખુશીની વાત છે તો એક દુઃખની વાત બી છે. દુઃખની વાત શું છે મિત્રો? કે પહેલી મેચથી, પહેલા સિઝનથી અત્યાર સુધી, ગઈકાલ સુધી
આ જ ગ્રાઉન્ડની ઉપર આ જ લીગને અમારી કમિટીના એક સભ્ય મહેબૂબભાઈ રાવત સાહેબ હર હંમેશ અમારી આંખોની સામે હોય છે, પરંતુ આજે અનફોર્ચ્યુનેટલી તેઓ બીમાર પડી ગયા આજે નથી. એમની આજે અમે ખોટની નોંધ લઈએ છીએ. અલ્લાહ પાક તમને જલ્દી સાજા કરે મહેબૂબભાઈ. અને ફ્રેન્ડ્સ, હું છેલ્લે વન કરતા પહેલા 3 વ્યક્તિઓનું નામ લઈશ. તમે વિચાર કરશો કે 3 નામ કયા હશે? ઇસ્માઇલ રાજા હશે, હું પોતે હશે, કે કોણ હશે કે આ લીગને ખરેખર પેલો મુનાફ પટેલ જ્યારે વર્લ્ડ કપ રમેલા ત્યારે એક લકબ આપેલું, ખબર છે? અનસંગ હીરો. બધાને કદાચ યાદ હશે. અનસંગ હીરો ઓફ વર્લ્ડ કપ 2011, રાઈટ છે? તો આ ટોરન્ટો પ્રીમિયર લીગ સીઝન 3 ના 3 અનસંગ હીરો છે જે આ લીગને આ સ્તર પર લઈ જવામાં મારા ઇસ્માઇલ રાજા કરતા બી મોટું યોગદાન આપેલું છે. એવા 3 જ વ્યક્તિ છે. હું તમને રિક્વેસ્ટ કરીશ કે તેઓનું અભિવાદન તમે તાલીઓના ગડગડાટથી કરશો. એમાંના એક છે જુબેભાઈ ભાણા, અને બીજા જે એકદમ અનસંગ હીરો છે, જેને લાઇમલાઇટમાં આવતા નથી, પણ ખરેખર જે ક્લેરિકલ વર્ક અને જે કરે છે, માઇન્ડ બ્લોઈંગ. કેમ કે મને ખબર છે કે બીપીએલ નું હેન્ડલ કરું છું, આમાં કેટલું મગજ લાગે, કેટલો ટાઈમ આપવો પડે, એ મારાથી વધારે કોઈ સમજી નહીં શકે. એવા છે સરફરાઝભાઈ ઉમર. સરફરાઝભાઈ, ભાણાભાઈ અને મેં આખી ટીમ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મોંઘી ક્રિકેટ એટલી થઈ ગઈ છે કે આ ક્રિકેટને રમાડવા માટે ફંડ્સ જોઈએ. ફંડ્સ વગર આ લેવલનું ક્રિકેટ રમાડવું ઇમ્પોસિબલ છે, ઇમ્પોસિબલ. તો એ ફંડ્સ લાવવાનું જે કામ કરે છે, જે આ લીગને જીવંત રાખે છે, એ અનસંગ હીરો તો નહીં, ચેરમેન જ છે આપણા, એ છે ઇસ્માઇલ રાજા બોબાત. અને ઇસ્માઇલ રાજા બોબાતની સાથે એમની આ તમે સ્ટેજ પર મહાનુભાવ જુઓ છો ને, એ તમે ઓળખી ગયા હશો કે પેલું નામ છે ને ઉપર, ટોરન્ટો પ્રીમિયર લીગ. 98% લોકો ટોરન્ટોના છે. કેમ કે આ લીગ જ એમનાથી ચાલે છે. આ લીગ જ ટોરન્ટો પ્રીમિયર લીગ નામ એટલા માટે છે કે એવા મહાનુભાવો જ ચલાવે છે. અમારા લોકલ લેવલ પર 5-10% યોગદાન અમારું રહી છે. બાકી મેઇન યોગદાન જ ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ, એટલે ટોરન્ટો વાસીઓની લીગ. અને એમનાથી અલ્લાહ તાલા એમને ખૂબ બરકત આપે કે વધુ ને વધુ આ લીગને સ્પોન્સર કરે. આ લીગને સ્પોન્સર કરવાથી તમે જોઈ શકો છો કે અહીંયા છોકરાઓને તક મળે છે. મજાક મસ્તી એન્જોય માટેનું ક્રિકેટ રમાતું નથી. અમે 99.99% ડૂન વાળાને રમાડતા નથી. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હવે આપ સૌએ જોયું એ મુજબ આપણા સીઈઓ ઇસ્માઇલભાઈ મટાડર સાહેબે જે કહ્યું કે ટોરન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ એટલે ટોરન્ટોના રહેવાસીઓ થકી ચાલતી લીગ. પણ અત્યારે હું આપણા લોકલ સ્પોન્સર્સ છે એને હું ભૂલતો નથી. તો એવા આપણા જે લોકલ સ્પોન્સર્સ છે એવો આપણે અહીંયા લોકલ અમે મહેનત કરીને થોડા મેળવ્યા હતા. તો એવામાંના વર્ધમાન સિરામિક બારડોલી, સુમ્મીરો ડેન્ટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ડેન્ટલ માટેની એવો, અને હાઈ ઓવરસીઝ જેઓ તડકેશ્વરની અંદરમાં ઓફિસ છે, એઓએ પણ આ ટુર્નામેન્ટને સક્સેસ કરવા માટે સિંહ ફાળો આપ્યો છે. થેન્ક યુ સો મચ. હવે વધુ સમય ન લેતા આપણે પ્રેઝન્ટેશન તરફ જઈએ તો ઇનામ વિતરણ કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલાં આ ટુર્નામેન્ટના જે એવોર્ડની શરૂઆત કરીએ તો આ ટુર્નામેન્ટની અંદરમાં જે ક્રિક હીરોઝની ઉપર જે આપણા જે સ્કોરર્સ જે હતા, લાઈવ જે સ્કોર કરતા હતા, ઓફલાઈન પણ સ્કોરિંગ કરતા હતા, તો આપણી વચ્ચે ઉપસ્થિત 2 સ્કોરર ભાઈઓ છે. તો સૌથી પહેલાં હું રિક્વેસ્ટ કરીશ અમજદભાઈ બોબાત, અમજદ મામાને, કે જેઓ સાલે રાવતને સ્કોરિંગ માટેનું ટ્રોફી અને એનું કવર એનાયત કરે. અમજદ બોબાત, અમજદ મામા. ના ના ડાયરેક્ટ
અહીંયા આટલે સ્ટેજ પર ભાઈ, સ્ટેજ પર આવો ને, આટલે આવો ને. આપણી વચ્ચે ઉપસ્થિત કેનેડાના અજવતભાઈ પટેલને રિક્વેસ્ટ કરીશ કે જેઓ ઓફલાઈન સ્કોરર મહાઝ મુલ્લાને ટ્રોફી અને એનું કવર એનાયત કરશે. મિસ્ટર અજવત પટેલ ફ્રોમ કેનેડા. ફ્રેન્ડ્સ, હવે ટાઈમ ફોર કોમેન્ટેટર્સ. આપ સૌને આપણા સીઓ ઇસ્માઇલભાઈએ જણાવ્યું એ મુજબ જે આપણી વચ્ચે સિલેક્ટ થયેલા જે સ્કોરર કોમેન્ટેટર છે ક્રિક હીરોઝના નૂરભાઈ મલેક, તો હું એમના વતી તમને રિક્વેસ્ટ કરીશ કે એઓને તમે ક્રિક હીરોઝ વાપરો છો, એમણે એમના સ્ટેટસમાં પણ મૂક્યું છે, અને હું પણ તમને રિક્વેસ્ટ કરીશ કે તેઓને જેટલા બને એટલા વોટ તમે આપશો અને એમને આપણે વિનર બનાવીએ એવી હું તમને રિક્વેસ્ટ કરીશ. તો આપણી વચ્ચે ઉપસ્થિત નૂરભાઈ મલેકને ટ્રોફી એનાયત કરવા માટે હું મિસ્ટર ગુલામભાઈ મેમણને રિક્વેસ્ટ કરીશ કે જેઓ કેનેડાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓ નૂરભાઈ મલેકને આ ટ્રોફી એનાયત કરશે. મિસ્ટર ગુલામ મેમન ફ્રોમ કેનેડા. ગુલામભાઈ ઉપસ્થિત નથી, તો ફારૂકભાઈ મેમણને રિક્વેસ્ટ કરીશ કે જેઓ આપણા કોમેન્ટેટર નૂરભાઈ મલેકને ટ્રોફી એનાયત કરશે. તાળીઓનો ગડગડાટ થોડો ચાલુ રાખશો. હવે આપણે જલ્દીથી પૂરું કરી દઈશું પ્રેઝન્ટેશન. આપણે જે બધી મેચો લાઈવ નિહાળી છે ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી, ક્રિક હીરોઝના માધ્યમથી, તો આપણે આ લાઈવ સ્ટ્રીમરને પણ ભૂલી શકતા નથી. તો પીઆર સ્પોર્ટ્સના ઓનર મિસ્ટર ભાવેશ પટેલ, જેઓ આમોદરાના છે, ચીખલી નવસારી, એમને ટ્રોફીથી સન્માન કરશે. સફવાનભાઈ ભૂટા ટંકારિયાના છે, આયોજક છે સફવાનભાઈ, જેઓને રિક્વેસ્ટ કરીશ કે તેઓ પીઆર સ્પોર્ટ્સ મિસ્ટર ભાવેશ પટેલને ટ્રોફી આપી એમને સન્માનિત કરશે. થેન્ક યુ સો મચ ભાવેશભાઈ ફોર યોર સર્વિસ. હવે આપણે લાઈવના માધ્યમથી અને કોમેન્ટ્રીના માધ્યમથી જે અવાજ તમારા સુધી પહોંચ્યો છે તે સાઉન્ડ સિસ્ટમને આભારી છે. તો આપણે મનસા સાઉન્ડના શૈલેષભાઈને પણ ભૂલી શકતા નથી. તો મનસા સાઉન્ડના ઓનર મિસ્ટર શૈલેષભાઈ સોલંકીને હું રિક્વેસ્ટ કરીશ કે અકબરભાઈ મંગેરા સાહેબ એમને ટ્રોફી આપી એમને સન્માનિત કરશે. મનસા સાઉન્ડ મિસ્ટર શૈલેષ સોલંકી. હવે આપણને આ સુંદર ગ્રાઉન્ડ જેઓ પૂરું પાડે છે ગ્રાઉન્ડ્સમેન, એમને આપણે કઈ રીતે ભૂલી શકીએ? એમના થકી જ આપણે આ લેવલ પર પહોંચ્યા છે. તો ગ્રાઉન્ડ્સમેનની અંદરમાં હું ઇમરાનભાઈ પાંચભાઈને રિક્વેસ્ટ કરીશ, જેઓ સાઉથ આફ્રિકાના આપણા ગેસ્ટ છે, જેઓ દિલીપભાઈ વસાવાને ટ્રોફી આપી એમનું સન્માન કરશે. ઇમરાનભાઈ પાંચભાઈ મોસાલી, સાઉથ આફ્રિકા. હવે આપણી વચ્ચે બીજા એક ગ્રાઉન્ડ્સમેન છે, જેઓનું નામ પણ દિલીપભાઈ વસાવા છે, ગામિતભાઈ. એમને ટ્રોફી એનાયત કરશે ઇસ્માઇલભાઈ બોબાટ રાજા. ફ્રેન્ડ્સ, અહીંયા થોડી મિસ્ટેક થઈ છે મારાથી. આપણા બીજા કોમેન્ટેટર જેઓ પણ ઘણા પોપ્યુલર છે, દરેક જગ્યા પર એમનું નામ બોલાય છે, તો એવા અઝીમભાઈ મલેકને પણ ટ્રોફી એનાયત કરવામાં આવશે. તો હું યુસુફભાઈ પટેલ કેનેડાને રિક્વેસ્ટ કરીશ, યુસુફભાઈ, કે જેઓ અઝીમ મલેકને કોમેન્ટેટર તરીકેની ટ્રોફી આપી એમનું સન્માન કરશે. થેન્ક યુ એન્ડ સોરી ફોર દેટ. હવે આપણા સીઈઓ ઇસ્માઇલભાઈએ કહ્યું તેમ જેઓએ આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં
એમનો ઘણો સી ફાળો રહ્યો છે, તો આપણે ફ્રેન્ચાઇઝ ઓનરને કઈ રીતે ભૂલી શકીએ? તો ફ્રેન્ચાઇઝ ઓનરનું પણ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવશે. તો સૌથી પહેલાં હું ફ્રેન્ચાઇઝ ઓનર પટેલ લાયન્સ લુહારાને રિક્વેસ્ટ કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે અને અયુબભાઈ કારા, ઓનર ઓફ કારા પેટ્રોલિયમ ખોલવડના હાથે એમનું ટ્રોફી મોમેન્ટો સ્વીકારશે. પટેલ લાયન્સ લુહારા. બીજા ફ્રેન્ચાઇઝ ઓનર કેશવા ઇન્ડસ્ટ્રીઝ પાનોલી. તો હું આપણી વચ્ચે ઉપસ્થિત ઇંગ્લેન્ડના નઝીરભાઈ હરીફને રિક્વેસ્ટ કરીશ કે તેઓ કેશવા ઇન્ડસ્ટ્રીઝના ઓનરને મોમેન્ટો આપી એમનું સન્માન કરશે. શમસુભાઈ મહિડાને રિક્વેસ્ટ કરીશ કે તેઓ કેશવા ઇન્ડસ્ટ્રીઝના ઓનરને મોમેન્ટો આપી એમનું સન્માન કરશે. કેશવા ઇન્ડસ્ટ્રીઝ પાનોલી. ટીએનબી બ્રધર્સ વસ્ત્રાવી સાઉથ આફ્રિકા, એમને સન્માન કરવા માટે હું યુસુફભાઈ મટાદાર કેનેડાને રિક્વેસ્ટ કરીશ કે તેઓ ટીએનબી બ્રધર્સ વસ્ત્રાવી સાઉથ આફ્રિકાના ઓનરને મોમેન્ટો આપી એમનું સન્માન કરશે. ટીએનબી બ્રધર્સ વસ્ત્રાવી. માકરોડ એન્ટરપ્રાઇઝ, એમના ઓનર ઇમરાનભાઈ અહીંયા ઉપસ્થિત નથી, તો હું સરફરાઝભાઈને વિનંતી કરીશ કે જેઓ ઇસ્માઇલભાઈ બોબાટ રાજાના હાથે એમનો મોમેન્ટો સ્વીકારશે. માકરોડ એન્ટરપ્રાઇઝ ઉમરવાડા. દિવાન એન્ટરપ્રાઇઝ નાની નરોલી, એમને મોમેન્ટો આપવા માટે હું મકસુદભાઈ લાલને રિક્વેસ્ટ કરીશ. દિવાન એન્ટરપ્રાઇઝ નાની નરોલી. હું આદિલ આંધીને રિક્વેસ્ટ કરીશ કે જેઓ દિવાન એન્ટરપ્રાઇઝના બિહાફમાં એમનો મોમેન્ટો સ્વીકારશે. આદિલ આંધી નાની નરોલી. આફ્રિકન ઈગલ્સ સાઉથ આફ્રિકા, એમના ઓનરને સન્માન કરવા માટે હું હનીફભાઈ શેખ કેનેડાને રિક્વેસ્ટ કરીશ. હનીફભાઈ શેખ ફ્રોમ કેનેડા. સફારી ફાઇટર્સ મોસાલી, એમના ઓનરને સન્માન કરવા માટે હું રિક્વેસ્ટ કરીશ ફારૂકભાઈ પાંડોર ફ્રોમ યુકે. ફારૂકભાઈ પાંડોર ફ્રોમ યુકે. સફારી ફાઇટર્સ, એમના ઓનર સોબાનભાઈ છે, પણ તેઓ વિદેશ જતા રહ્યા હોવાથી હું ઇબ્રાહીમભાઈને રિક્વેસ્ટ કરીશ. પાન સિટી એક્સપ્રેસ કેનેડા, જેમના ઓનર છે ફારૂકભાઈ, એમને સાજીદભાઈ ચીડાના હાથે મોમેન્ટો આપવામાં આવશે. પાન સિટી એક્સપ્રેસ કેનેડા. નાવ ટાઈમ ફોર કમિટી મેમ્બર્સ. હવે કમિટી મેમ્બર્સ જે છે એમને પણ મોમેન્ટો આપી એમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. તો સૌથી પહેલાં આપણા ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગના ચેરમેન ઇસ્માઇલભાઈ રાજા, કે જેમને મોમેન્ટો આપી એમને સન્માન કરશે નાસિર અલી ફ્રોમ કેનેડા. ઇસ્માઇલ બોબાટ રાજા, ચેરમેન ઓફ TMPL3. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું. ટુર્નામેન્ટ CEO મિસ્ટર ઇસ્માઇલભાઈ મટાદાર, એમને મોમેન્ટો આપશે ICC એપ્રુવડ મેનેજર મિસ્ટર ફહદ મટાદાર ફ્રોમ કેનેડા. થેન્ક યુ મિસ્ટર મેનેજર. ઇબ્રાહીમભાઈ માંજરા, જેઓ આપણા કમિટી મેમ્બર છે, એમને મોમેન્ટો આપી એમનું સન્માન કરશે ફારૂકભાઈ મેમણ ફ્રોમ કેનેડા.
ફારૂકભાઈ મહેમાણ, મકસુદભાઈ માંજરા. મકસુદભાઈ માંજરાનું સન્માન કરવા માટે હું શોકતભાઈ ડરસોટ કેનેડાને રિક્વેસ્ટ કરીશ કે તેઓ મકસુદભાઈને મોમેન્ટો આપી એમનું સન્માન કરશે. ઝુબેરભાઈ બોબાટ, જેમને ટ્રોફી મોમેન્ટો આપી સન્માનિત કરશે યુસુફભાઈ મટાડાર ફ્રોમ કેનેડા. યુસુફભાઈ મટાડાર. મહેબૂબભાઈ રાવત કે જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત નથી, તો મહેબૂબભાઈનો મોમેન્ટો સ્વીકારવા માટે હું સાજિદ રાવતને રિક્વેસ્ટ કરીશ. સાજિદ રાવત ફ્રોમ આફ્રિકન ઈગલ્સ, અને એમને અયુબભાઈ કારા ખોલવડ એમનો મોમેન્ટો એનાયત કરશે. મહેબૂબભાઈ રાવત. હમીદભાઈ મૈડા કે જેઓ નાદુરસ્ત તબિયત હોવાને કારણે આટલા દિવસો આવ્યા ન હતા, પણ આજે ફાઇનલમાં આવ્યા છે, તો એમને પણ આપણે મોમેન્ટોથી સન્માનિત કરીશું. તો હું સાજિદભાઈ ચીણાને રિક્વેસ્ટ કરીશ, સાજિદભાઈ ચીણા ફ્રોમ કેનેડા, કે જેઓ એમને મોમેન્ટો આપી સન્માનિત કરશે. સાદિકભાઈ પટેલ કે જેઓ કમિટી મેમ્બર છે સાઉથ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસિએશનના, તો એમને ટ્રોફી એટલે કે મોમેન્ટો આપી સન્માનિત કરશે વન્સ અગેન ફહદ મટાડા. અસલમભાઈ બોબાટ કે જેઓને સન્માનિત કરશે ફારૂકભાઈ ઉનિયા કેનેડા. અસલમભાઈ બોબાટ. Myself, Sarfraz Umar, I request Mr. Nasir Ali to hand over the memento. Mr. Nasir Ali. હવે આપણે આજનું જે પ્રેઝન્ટેશન છે એ થોડું આગળ વધાવીએ. તો હવે જે મુખ્ય ટ્રોફીઓ જેમને બેસબરીથી ઇંતજાર છે, તો એના માટે આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ. આજની મેચની અંદરમાં બેસ્ટ પરફોર્મન્સ જેમણે આપ્યું છે અને અમારી કમિટીએ જોયું છે, તો સૌથી પહેલાં પરફોર્મર નંબર 1 ફ્રોમ આફ્રિકન ઈગલ્સ, જેમને ₹1000 સાઉથ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસિએશન તરફથી અમ્માર્સ પિઝાની એક કૂપન 20% ઓફ, પરફેક્ટ હેર સલૂન અને સોહા કાર ડેકોર 20% ઓફ. અને ફર્સ્ટ બેસ્ટ પરફોર્મર ઓફ ધ ફાઇનલ મેચ ફ્રોમ આફ્રિકન ઈગલ્સ ઇઝ નઈમ બાઝ, 4 over 1 maiden, 19 run and 3 wicket. સો આઈ રિક્વેસ્ટ ઇબ્રાહીમભાઈ માંજરા સફારી, એમને આ કવર આપી એમનું સન્માન કરશે. સ્પેશિયલ પરફોર્મન્સ. સેકન્ડ બેસ્ટ પરફોર્મર ઓફ ધ ફાઇનલ, એમને પણ ₹1000 સાઉથ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસિએશન તરફથી સાજી બાર્બીક્યુ 20% ઓફની કૂપન, બાલા મોબાઈલ 20% ઓફ અને રોઝ ગાર્ડન 25% ઓફ. અને સેકન્ડ બેસ્ટ પરફોર્મર ફ્રોમ આફ્રિકન ઈગલ્સ વન્સ અગેન ફૈઝ માંજરા, 4 over 1 maiden, 19 run and 3 wickets. સો આઈ રિક્વેસ્ટ ફારૂકભાઈ ઉનિયાને રિક્વેસ્ટ કરીશ કે તેઓ એમને આ પરફોર્મન્સનું કવર આપી સન્માન કરશે. ફૈઝ માંજરા, 4 over 1 maiden, 19 run and 3 wicket. નાવ ટાઈમ ફોર ધ મેડલ. હવે આપણે મેડલથી બંને ટીમના ખેલાડીઓનું સન્માન કરવા જઈ રહ્યા છે. તો
આપણી વચ્ચે ઉપસ્થિત જે પ્લેયર્સ છે એમના હું નામ બોલીશ અને તેઓ સૌથી પહેલાં રનર્સઅપ ટીમ જેમને આપણી વચ્ચે ઉપસ્થિત અને આઈસીસી એપ્રુવડ મેનેજર ફહદભાઈ મટાડાના હાથે એમને મેડલ પહેરાવી એમનું સન્માન કરવામાં આવશે. તો સૌથી પહેલાં રનર્સઅપ ટીમ Rizwan Saleh from Keswa Industries. Second, Sahil Mirza, Asik Sheikh, Irfan Motala, Captain Naim Jogiat, Sihab Bhagat, Saad M. Lulat, Sajid Jogiat, Sahid Patel, Suhaib Dudhat, Zainul Bagya, and 12th man Azaz Topia. Anas Randera, rest of the team. બીજા પછી આપી દો. Time for the winner team. So I request Mr. Nasir Ali, winner team ને મેડલ પહેરાવવા માટે હું નાસિર અલીને રિક્વેસ્ટ કરીશ. ફ્રોમ કેનેડા મિસ્ટર નાસિર અલી. કેપ્ટન અયાઝ લુણત, રિકી પોન્ટિંગ. રિકી પોન્ટિંગ એમના હીરો છે, એઓ કાયમ એમને રિકી પોન્ટિંગથી ઓળખાવે છે. કાદરી બાબુ, મોહસિન કુવાડિયા, साजिद रावत, अयाज सिद्दीकी, फैज मांजरा, आरिफ हासलोद, आरिफ जाड़ा, अदनान बोबाट, नईम शेख, सालिम अशरफ, 12th man Mohsin Pathan, Mustaq Sheikh, થેન્ક યુ. હવે આપણને જે આ ટુર્નામેન્ટમાં સ્પોન્સર્સ કરી છે એમને પણ મોમેન્ટો આપી એમનું સન્માન કરી રહ્યા છે. તો સૌથી પહેલાં મિસ્ટર અયુબ ચાચી ફ્રોમ કેનેડા, તો હું ઇબ્રાહીમભાઈ જોગ્યાત મલાવીને રિક્વેસ્ટ કરીશ કે તેઓ સ્પોન્સર્સ મોમેન્ટો અયુબભાઈ ચાચીને હેન્ડઓવર કરશે. ઇબ્રાહીમભાઈ જોગ્યાત. અયુબભાઈ ચાચી હાજર ન હોય, ફારૂકભાઈ મેમણ એમને મોમેન્ટો સ્વીકારશે. અલ્તાફભાઈ સાલે ફ્રોમ USA,
જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ હું રિઝવાન સાલેને રિક્વેસ્ટ કરીશ, રિઝવાન સાલે ફ્રોમ કેસવા, કે જેઓ અલ્તાફભાઈ સાલેનો સ્પોન્સર્સ મોમેન્ટો સ્વીકારશે. અલ્તાફભાઈ સાલે ફ્રોમ USA. મિસ્ટર સલીમ પટેલ, કેનેડા, એમને મોમેન્ટો એનાયત કરશે ઇસ્માઇલભાઈ રાજા બોબાટ. સલીમભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત નથી તો અયુબભાઈ કારાને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ એમના બિહાફમાં ઇસ્માઇલભાઈ રાજા તરફથી એમનો મોમેન્ટો સ્વીકારશે. અલ્તાફ સાલે આપી દો. હવે તમામ મોમેન્ટો ઇસ્માઇલભાઈ રાજા જ એનાયત કરશે. ઉસ્માનભાઈ લલવા કે જેઓ આજે આવેલ હતા પણ ઉપસ્થિત નથી તો હું સાજીદભાઈ ચીણાને રિક્વેસ્ટ કરીશ કે તેઓ ઇસ્માઇલભાઈ હાથે ઉસ્માનભાઈ લલવાનો મોમેન્ટો એક્સેપ્ટ કરશે. ઉસ્માનભાઈ લલવા. મિસ્ટર જાવીદ પટેલ, ઝામ્બિયા, એમને પણ મોમેન્ટો એનાયત કરશે સાજીદભાઈ ચીણા. મિસ્ટર જાવીદભાઈ પટેલ, એમને મોમેન્ટો એનાયત કરશે ઇસ્માઇલભાઈ બોબાટ. મિસ્ટર જુબેર જોગિયાટ, મિસ્ટર જુબેર જોગિયાટ, કેનેડા, એમને પણ મોમેન્ટો એનાયત કરશે ઇસ્માઇલભાઈ બોબાટ. મિસ્ટર ફૈઝલ ઉગરાડા, જુબેરભાઈ જોગિયાટને એનાયત કરશે. જુબેરભાઈ છે? ફૈઝલ ઉગરાદાર ફ્રોમ કેનેડા, ફૈઝલભાઈને મોમેન્ટો એનાયત કરશે ઇસ્માઇલભાઈ. મિસ્ટર અલ્તાફ ટાડવાલા, સાઉથ આફ્રિકા, એમને પણ સ્પોન્સર મોમેન્ટો એનાયત કરશે ઇસ્માઇલભાઈ બોબાટ. અલ્તાફ ટાડવાલા. અલ્તાફભાઈ ટાડવાલાનું આપો. અલ્તાફ ટાડવાલા. અલ્તાફભાઈ નથી, ઇરફાનભાઈ માંજરા. ઇરફાનભાઈને રિક્વેસ્ટ કરીશ કે જેઓ અલ્તાફભાઈનો મોમેન્ટો લઈ જશે. ઇકબાલ મલેક, ઇકબાલ ફૂડ, કેનેડા, તો હનીફભાઈ શેખને રિક્વેસ્ટ કરીશ, હનીફભાઈ, કે જેઓ ઇકબાલભાઈનો મોમેન્ટો ઇસ્માઇલભાઈના હાથે સ્વીકારશે. મિસ્ટર અજવત પટેલ, અજવત પટેલ, એમને પણ મોમેન્ટો એનાયત કરશે ઇસ્માઇલભાઈ બોબાટ. હનીફભાઈ શેખને બે શબ્દો કહેવા છે તો હનીફભાઈ શેખ. Assalamualaikum. મારું નામ હનીફ શેખ છે, હું બી ટોરોન્ટોથી છું. First of all, congratulations to both the teams, regardless of who wins and who lost. એ આપણી બધાની જીત છે. The idea behind the whole, I guess, these competitions, એટલે આજે હરીફાઈની જે બધી એના પછાડી જે આઈડિયા જે છે એ આપણા મુસ્લિમ સમાજને ભેગા મળીને આપણા જે જવાન બધા છે એ લોકોને સ્પોર્ટ્સની અંદર આગળ વધારીને કંઈ ને કંઈ એટલીસ્ટ આગળ કંઈ ઉપરના લેવલ પર લઈ જાય એવી આ બધા ઓર્ગેનાઇઝેશનની નિયત છે ઇન્શાઅલ્લાહ.
So I really commend and salute to the organizers, ખાસ કરીને આપણા બંને ઇસ્માઇલભાઈ અને જેટલા બી બીજા લોકો જે એમાં ઇન્વોલ્વ છે એ બધાનું કોંગ્રેચ્યુલેશન્સ કહું છું. અને મારે ઇસ્માઇલભાઈ બોબાત માટે ખાસ બે શબ્દ કહેવા છે કે કદાચ તમે આમાંથી કદાચ 80% લોકો ઇસ્માઇલભાઈને આ ક્રિકેટની ઓર્ગેનાઇઝ આ જે આખું એનું જે ગ્રાઉન્ડ ને ક્રિકેટની કોમ્પિટિશન્સ અને એની જ ખાલી તમે જાણતા હશો, પણ અલહમદુલિલ્લાહ ટોરોન્ટોમાં હી ઇઝ વેરી મચ ઇન્વોલ્વ ઇન મેની થિંગ્સ. માશાઅલ્લાહ, અલ્લાહ તાલાએ એમને જે છે એ કમ્યુનિટી માટે પેદા કર્યા છે. ત્યાં એ ગેટવે સની ની બિલ્ડિંગ એસોસિએશનના મેનેજર છે, પ્રેસિડેન્ટ છે એકચ્યુઅલી. અને જ્યારે બી કોઈ ઇવેન્ટ થાય, પોલિટિકલ ઇવેન્ટ્સ, કોઈ કમ્યુનિટીની ઇવેન્ટ્સ, એ હંમેશા તૈયાર રહે છે. એમની એહલિયાની બી એટલી જ કુરબાની છે, તે બી એટલું સારું ખાવાનું રાંધે છે. લાસ્ટ મિનિટમાં અગર તમે એમને કહી દો તો એની વાઈફ, એની જે એહલિયા જે છે, શી વિલ બી રેડી અને શી વિલ કુક ધ ફૂડ ફોર એવરીબડી રિગાર્ડલેસ ઓફ કેટલા નંબર છે તે. એટલે ઘણી વસ્તુમાં ઇન્વોલ્વ છે. કોઈ બી મિટિંગ કરવી હોય, પોલિટિક્સના બારામાં હોય કે પછી કોઈ કમ્યુનિટીના બારામાં હોય, ઇસ્માઇલભાઈને કોલ કરી દો. હી ઇઝ પ્રેસિડેન્ટ છે બિલ્ડિંગનો, એના પાસે એક બેન્ક્વેટ હોલ છે માશાઅલ્લાહ. એ તરત જ બધા લોકોને ભેગા કરી લે છે. એ પ્રમાણે ઈદની બધી પાર્ટીઓ, કમ્યુનિટીની બધી પાર્ટીઓ, એવા ઘણી ચીજોમાં ઇન્વોલ્વ છે. તો આઈ થિંક વી શુડ રિયલી મેક દુઆ ફોર ઇસ્માઇલભાઈ બોબાત. અલ્લાહ તાલા એમને લાંબી ઉંમર આપે અને કોમની આ જ પ્રમાણે ખિદમત લેતા રહે એમનીથી. અને ઇન્ડિયામાં બી, ટોરોન્ટોમાં બી અને પૂરી દુનિયામાં જ્યાં બી એ પહોંચી શકે ત્યાં એ ખિદમત આપે. આપણે એના માટે દુઆ કરવી છે. બસ મારે એટલું કહેવું હતું. અને થેન્ક યુ ફોર ધી અવોર્ડ ટુ ઇકબાલ ફૂડ. ઇકબાલ ફૂડવાળા જે છે મારા કઝિન છે, એન્ડ આઈ ગ્લેડલી એક્સેપ્ટ એન્ડ થેન્ક યુ ફોર ઓનરિંગ હિમ. થેન્ક યુ. અસ્સલામુ અલૈકુમ. થેન્ક યુ સો મચ. બીજી એક વસ્તુ ઇસ્માઇલભાઈનું જે એમણે કહ્યું એ હું બીજી પણ અંગત વાત જણાવું તો ઇસ્માઇલભાઈ કેનેડામાં 2 થી 4 કલાક એકલા નથી ઊંઘતા. 2 થી 4 કલાકની જ ઊંઘ લઈ, પણ ઇન્ડિયા આવે તો અહીંયા કોઈને હુવા નથી દેતા કે આપણે શું કરવું જોઈએ. એટલે 2 થી 4 કલાકની જ ઊંઘ લે આખી રાતની અંદર. 24 કલાકમાંથી 4 કલાક જ. હવે આગળ ઇસ્માઇલભાઈ ભામ કેનેડા, જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઇસ્માઇલભાઈ ભામને પણ મોમેન્ટ આપશે ઇસ્માઇલભાઈ રાજા. મોહમ્મદભાઈ કાગઝી એમના બિહારમાં એમનો મોમેન્ટો એક્સેપ્ટ કરશે. મોહમ્મદભાઈ કાગઝી. સોએબભાઈ બાગિયા. સોએબભાઈ બાગિયા એમને પણ મોમેન્ટો એનાયત કરશે ઇસ્માઇલભાઈ રાજા. સોએબભાઈ બાગિયા. Sahid Bhayyat from South Africa. Ahmad Bagia from Canada. Ahmad Bagia from Canada. યુસુફભાઈ મટાડાને રિક્વેસ્ટ કરીશ કે અહમદભાઈ બાગિયાનો મોમેન્ટો એક્સેપ્ટ કરશે. નાસિર અલી ફ્રોમ કેનેડા, એમને પણ મોમેન્ટો એનાયત કરશે ઇસ્માઇલભાઈ રાજા. અબુ બકર સિદ્ધાર્થ ફ્રોમ સાઉથ આફ્રિકા. Abu Bakr Siddharth from South Africa. And Asif Patel from Canada. Asif Patel. Yusufbhai Patel, I request Yusuf Patel. આસિફભાઈ પટેલના ફાધર છે, એમને રિક્વેસ્ટ કરીશ કે તેઓ એમનો મોમેન્ટો ઇસ્માઇલભાઈના હાથે એક્સેપ્ટ કરશે. થેન્ક યુ. હવે અહીંયા આપણો સ્પોન્સર્સ મોમેન્ટોનો કાર્યક્રમ પૂરો થાય છે. હવે આગળનું પ્રેઝન્ટેશન કરવા માટે હું રિક્વેસ્ટ કરીશ આપણી વચ્ચે ઉપસ્થિત જાવેદભાઈને કે જેઓ મોટા વરાછાથી આપણી સાથે ઉપસ્થિત છે અને દરેક ફાઇનલમાં આપણને સાથ સહકાર આપે છે. તો હું એમને વેલકમ કરું છું આગળના પ્રેઝન્ટેશન માટે. ઇટ્સ ઓવર ટુ યુ જાવેદભાઈ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. आदरणीय मंच અને અત્રે ઉપસ્થિત પ્રેક્ષક મિત્રો, ખેલાડી મિત્રો, દક્ષિણ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસિએશન આયોજિત ટોરેન્ટો મુસ્લિમ પ્રીમિયમ લીગ 3માં
મોટા બોબાટ ગ્રાઉન્ડ પર આપ સૌનું સ્વાગત કરું છું. કાર્યક્રમની શરૂઆત આપણે એક વિશેષ સન્માનથી કરવા માટે જઈ રહ્યા છીએ. આપણા સૌના માટે ખુશીનો અવસર છે, ગૌરવની બાબત છે અને ગર્વની વાત છે. शायर कहे छे कि वो हम नहीं है कि सिर्फ अपने ही घर में शमा जला के बैठे, वहां वहां रोशनी करेंगे जहां जहां तीरगी मिलेगी. तो मित्रों, આપણી વચ્ચે જનાબ ફહદ મટાદાર સાહેબ ઉપસ્થિત છે, જેમનું આપણે વિશેષ સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા જનાબ ફહદ મટાદાર સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ મધ્યમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. જી, જનાબ ફહદ મટાદાર સાહેબ, આપણા માટે ખરેખર ખુશીની વાત છે. ફહદ મટાદાર જેઓ મૂળ કાપોદ્રાના વતની છે, હાલ અંકલેશ્વરમાં રહે છે અને આ ટુર્નામેન્ટના સફળ આયોજક પૈકીના ક્રિકેટ સેલિબ્રિટી, આપણા સૌના માનીતા લોક લાડીલા જનાબ ઇસ્માઇલભાઈ મટાદાર સાહેબના ફરજંદ સુપુત્ર છે. હાલ કેનેડામાં વસવાટ કરે છે. આપણા સૌના માટે ખુશીની વાત છે કે આઈસીસી એપ્રુવ T10 ઇન્ટરનેશનલ લીગ ફ્રેન્ચાઇઝીના મેનેજર તરીકે તેમની નિમણૂક થઈ છે. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું. આ ફ્રેન્ચાઇઝીના અંતર્ગત કેનેડા, અબુધાબી, કેમેન આઇલેન્ડ એટલે વેસ્ટ ઇન્ડિઝ, ઝિમ્બાબ્વે અને શ્રીલંકા, આ 5 કન્ટ્રીમાં મેનેજર તરીકે તેઓ પોતાની ભૂમિકા ખૂબ સારી રીતે, પ્રશંસનીય રીતે ભજવી ચૂક્યા છે. ત્યારે ફરીથી આપણે ફહદ મટાદાર સાહેબને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. તમને જાણીને આશ્ચર્ય થશે કે ડેવિડ વોર્નર, સુનિલ નારાયણ અને માર્ક સ્ટોઇનિસ, સિકંદર રજા જેવા દિગ્ગજ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે તેમણે મેનેજર તરીકેની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી છે. આપણા સૌના માટે ખુશીનો અવસર છે. ત્યારે ફહદ મટાદાર માટે એટલું કહીશ, ઇકબાલ એવું કહે છે કે ખુદી કો કર બુલંદ ઇતના कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. તો તાળીઓના ગડગડાટથી ફહદ મટાદારને વધાવી લઈએ અને આજે આપણે એમનું વિશેષ સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે આ ટુર્નામેન્ટના ચેરમેન, કેનેડાથી પધારેલા જનાબ ઇસ્માઇલભાઈ રાજા સાહેબ અને નાસિર અલી કેનેડા, એમને હું વિનંતી કરીશ કે તેઓ ફહદ મટાદારને મોમેન્ટો અર્પણ કરીને, પુષ્પગુચ્છ અર્પણ કરીને અને મોમેન્ટો મગ અર્પણ કરીને એમનું સન્માન કરે અને આપણે તાળીઓના ગડગડાટથી મિસ્ટર ફહદ મટાદારને વધાવીશું. ખૂબ સરસ, ખૂબ સારી સિદ્ધિ કહી શકાય. ખૂબ સરસ. સાથે સાથે જનાબ ઇસ્માઇલભાઈ મટાદાર સાહેબને પણ આપણે અભિનંદન પાઠવીએ અને એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ, કારણ કે એમના ફરજંદ ફહદ મટાદારે ખૂબ જ સરસ અને ઉત્કૃષ્ટ કહી શકાય એવી સિદ્ધિ હાંસલ કરી છે અને આપણા સમાજનું, ક્રિકેટનું ગૌરવ જે છે વધારવાનું કાર્ય કર્યું છે. મહત્વની ટ્રોફી તરફ આવીએ. આ ટુર્નામેન્ટની સફળતા માટે ટુર્નામેન્ટના ચેરમેન ઇસ્માઇલભાઈ રાજા સાહેબ અને આ ટુર્નામેન્ટના સીઈઓ ઇસ્માઇલભાઈ મટાદાર સાહેબને આ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે અભિનંદન પાઠવીએ છીએ. ફાસ્ટેસ્ટ 100 ઓફ ટુર્નામેન્ટ મહત્વની ટ્રોફી કમિટી મેમ્બર મકસુદભાઈ માંજરા સાહેબના હસ્તે અર્પણ કરવામાં આવે છે અને ફાસ્ટેસ્ટ 100 જેના ફારે જાય છે આ ટ્રોફી, તેનું નામ છે સાજીદ જોગિયાટ ફ્રોમ ખરો.
ક્લેપ વિથ બિગ હેન્ડ. 114 રન સાથે કેશવા ઇન્ડસ્ટ્રીઝના હોનહાર બેટ્સમેન સાજિદ જોગિયાર, ખૂબ ખૂબ અભિનંદન. એમની સાથે એમના પિતાશ્રી ઇબ્રાહીમભાઈ દાઉદને પણ ખૂબ ખૂબ અભિનંદન. એમના મોટા ભાઈ નઈમભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન. બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ, આ મહત્વની ટ્રોફી અર્પણ કરવા માટે હું આપણા મુખ્ય મહેમાન જનાબ યુસુફભાઈ મટાદાર સાહેબને વિનંતી કરું છું અને બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર થાય છે સાલિમ અશરફ. 7 મેચ 14 વિકેટ, એવરેજ 5.46, અંડર 23 ના હોનહાર બોલર અને સાથે સાથે 5000 રૂપિયાનો રોકડ પુરસ્કાર. સાજી બાર્બક્યુ તરફથી 20% ઓફ, દાવત રેસ્ટોરન્ટ તરફથી 25% ઓફ, જોડાણા સ્વીટ તરફથી 20% ઓફ, પરફેક્ટ હેર સલૂન તરફથી 50% ઓફ અને બોબા ડેન્ટલ તરફથી 30% ઓફની કૂપન્સ તેમના ફાળે જાય છે. યુસુફભાઈ મટાદાર સાહેબના હસ્તે એમનો રોકડ પુરસ્કાર અને કૂપન્સ મેળવશે. તાળીઓના ગડગડાટથી ફરી એક વખત સાલિમ અશરફ સાહેબને આપણે વધાવીએ. સાલિમ અશરફભાઈ આવો. સાલિમ અશરફભાઈ 1 મિનિટ લઈશ તમારી. હવે ખાલી મહત્વની 2-4 ટ્રોફી બાકી છે. પેલું માઇક છે. ઓકે સાલિમભાઈ આવો. સાલિમભાઈ, આ ટુર્નામેન્ટમાં રમવા માટેનો તમારો અનુભવ કેવો રહ્યો? पहले तो मेरी फ्रेंचाइजी बहुत अच्छी थी, मेरे को बॉलिंग दिया, चांस दिया तो मैं कर सका, नहीं तो कर नहीं सकता. चांस है तो है, तो नहीं. આયોજન કેવું લાગ્યું? આયોજકોનું टूर्नामेंट बहुत बढ़िया आयोजन. અને મેદાન ग्राउंड की तो बात ही नहीं कर सकते क्योंकि पहले नंबर बहुत बढ़िया. આ ટુર્નામેન્ટનું એક્સાઇટમેન્ટ કેવું હતું તમને ફાઇનલ રમવા માટેનું? जैसे पहले मैच खेले उसी टूर्नामेंट फाइनल में भी खेले हमने. बहुत अच्छा सबका परफॉर्मेंस रहा. આજે તો ખુશી વધારે છે કે ભાઈ તમારી આફ્રિકન ઈગલ્સ ચેમ્પિયન બની છે, તો એ ચેમ્પિયન બની છે એનો તમે શ્રેય કોને આપશો? એમ ક્રેડિટ કોને આપશો? બધા પ્લેયરને, બધા 11-16 જે પ્લેયર છે તેમને બધા પ્લેયરનો એ જાય છે કે ચેમ્પિયન થાય અમારી ટીમ. ફ્યુચરનો કઈ પ્લાન તમારો? ટ્રાયલ આપેલો અગાડી મેં, જી અહીંયા સિલેક્ટ બી થયો હતો. ત્યાં બરોડા ગયેલા, જી ત્યાં બોલાવેલા બધા પ્લેયરો જી જે અહીંયા સિલેક્ટ થયા હતા. જી ત્યાં બરોડા બોલાવ્યા હતા. પછી ત્યાંથી પછી કંઈ એ આવ્યું નથી હજુ. ચાલો સરસ. પછી આ ટ્રાયલ આવશે, પાછું આપવાનું છે કાલે. જી 23 તારીખે છે સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાયલ, ત્યાં આપવા જવાનું. ખૂબ સફળતા હાંસલ કરો એવી અમારી દુઆ છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સાલિમ અશરફ 7 મેચ 14 વિકેટ, ખૂબ સરસ પરફોર્મન્સ. બેસ્ટ બેટ્સમેન, બેટર ઓફ ધ ટુર્નામેન્ટ, મહત્વની ટ્રોફી બેસ્ટ બેટર ઓફ ધ ટુર્નામેન્ટની મહત્વની ટ્રોફી અર્પણ કરવા માટે ગુલામભાઈ પટેલ માંગરોળને વિનંતી કરું છું અને બેસ્ટ બેટર ઓફ ધ ટુર્નામેન્ટ ડિક્લેર થાય છે સાજિદ રાવત ફ્રોમ આફ્રિકન ઈગલ્સ 226 રન સાથે ફર્સ્ટ. ખૂબ ખૂબ અભિનંદન. એની સાથે સાથે 5000 રૂપિયાનો રોકડ પુરસ્કાર, ફિશ બોક્સ 20%, બોબા ડેન્ટલ 30%, પુષ્પમ મોટર્સ 15% અને દાવત 25% ઓફની કૂપન્સ પણ સાથે સાથે સાજિદ રાવત પ્રાપ્ત કરે છે. મારા મિત્ર અસલમભાઈ કાપોદ્રા જે જાંબિયાથી આવ્યા છે અને આપણા ટુર્નામેન્ટના આપણા મુખ્ય મહેમાન છે, એમના તરફથી એટલે એમના મામા તરફથી ₹2000નો રોકડ પુરસ્કાર સાજિદ રાવત સાહેબને અર્પણ કરવામાં આવે છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. યુસુફભાઈ ગુલામભાઈ મટાદાર સાહેબ
ખૂબ ખૂબ આભાર. ગુલામભાઈ પટેલ માંગરોળ. બેસ્ટ ફિલ્ડર ઓફ ધ ટુર્નામેન્ટની ટ્રોફી અર્પણ કરવા માટે કમિટી મેમ્બર અસલમભાઈ બોબાટ સાહેબને વિનંતી કરું છું અને બેસ્ટ ફિલ્ડર ઓફ ધ ટુર્નામેન્ટ ડિક્લેર થાય છે જાબીર સૈયદ 8 કેચીસ અને 5000 રૂપિયાનો રોકડ પુરસ્કાર સાથે સાથે અસલમ બોબાટના હસ્તે સ્વીકાર કરશે. રોઝ ગાર્ડન 25%, સોહા કાર ડેકોર 20%, જોડાણા સ્વીટ 20%, પરફેક્ટ સલૂન 50% અને દાવત 25% કૂપન્સ પ્રાપ્ત કરે છે. જાબીર સૈયદ આપને ખૂબ ખૂબ અભિનંદન, દિલથી મુબારકબાદ. હા, ટીએનબી બ્રધર્સ વસ્ત્રાવી એમની ટીમનું નામ હતું. ખૂબ સરસ. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ આ મહત્વનો એવોર્ડ અર્પણ કરવા માટે આપણા મુખ્ય મહેમાન જનાબ ફારૂકભાઈ મેમન સાહેબ જેઓ કેનેડાથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, એમને હું વિનંતી કરીશ કે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ કે એવા ખેલાડીને આપણે અર્પણ કરવા માટે જઈ રહ્યા છીએ જેમણે સમગ્ર આરસીબી કેમ્પમાં ક્રિકેટ પ્રેમીઓનું, સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું હતું અને લગભગ આરસીબી કેમ્પના 5 બેસ્ટ બોલર્સમાંથી એમનું સિલેક્શન થયું છે અને આપણી ટુર્નામેન્ટમાં 6 મેચમાં 12 વિકેટ અને સૌથી વધુ ઇકોનોમી બોલર તરીકે લોકપ્રિય થયા છે એવા જનાબ આદિલ આંધી, તાળીઓના ગરગડાટથી વધાવી લઈશું. એમને 5000નો કેશ પુરસ્કાર, બાલા મોબાઈલ 20%, બોબાટ ડેન્ટલ 30%, જોડાણા સ્વીટ 20%, અમ્માર પિઝા 20%, ફિશ બોક્સ 20% અને પુષ્પમ મોટર્સ 15% ની કૂપન્સ અર્પણ કરવામાં આવે છે. ફરીથી આદિલ આંધીને તાળીઓના ગરગડાટથી વધાવી લઈએ. અને આદિલભાઈ આવશો? બોલતા નથી ને યાર, ખેલાડીઓને ફાવતું નથી એમ. આદિલભાઈ આવશો? આવો. ખૂબ સરસ. આદિલભાઈ, આરસીબીમાં તમે ત્યાં કેમ્પમાં ગયા તમારો રાજસ્થાન રોયલ્સ. જી, ચાલો, બહુ સરસ. તો ત્યાંનો અનુભવ કેવો રહ્યો તમારો? તમે ત્યાં કેવી રીતે પહોંચ્યા? ફોર્મ ભરવામાં આવેલો, રજીસ્ટ્રેશન લિંક હતી, તેમાં બધાને ટ્રાયલ્સ માટે બોલાવ્યા હતા. મારા પર મેસેજ આવ્યો હતો એમનો કે તમે ટ્રાયલ્સ આપવા આવી શકો છો. તો એમાં ઘણા બધા પ્લેયર આવેલા હતા બધા સ્ટેટના, તો એમાં ટ્રાયલ્સ આપેલા હતા. તો એમાંથી ટ્રાયલ્સ આપીને 5માં સિલેક્ટ થયો હતો. બહુ સરસ. કોણ હતા ત્યાં? કોઈ નામાંકિત ખેલાડીઓ સિલેક્શનમાં કે કોઈ? નહીં, મતલબ ઇન્ડિયન્સ પ્લેયર હતા. જી. એમનું નામ હતું, મેં ભૂલી ગયો છું. જી. તો કેટલી ઓવર તમારી પાસે નંખાવેલી? એક જ ઓવર નખાવી હતી. એમાં 2 ફાસ્ટ બોલ નાખવાના હતા, 2 યોર્કર નાખવાના હતા, 2 સ્લોવર. નેટ બોલર્સનું ટ્રાયલ્સ એ માટે. ત્યાં મેદાન કેવું હતું? બહુ સરસ હતું. આપણું મેદાન તમને એની કમ્પેરમાં કંઈક સારું છે? ચાલો, ખૂબ સરસ. આ ગ્રાઉન્ડને મેન્ટેન કરનાર તમામ સાથી મિત્રો જેમણે પરસેવો પાડ્યો છે, સૌને આપણે અભિનંદન આપીએ છીએ. તો ફ્યુચરમાં તમારો શું પ્લાન છે આદિલભાઈ? ત્યાંથી કંઈ ફોન આવશે કે તમને કંઈ કહેવામાં આવ્યું હોય? હા, ફોન આવશે એવું લાગે છે, બટ મેં નવસારી ડિસ્ટ્રિક્ટથી ઓલરેડી રમી રહ્યો છું બીસીએમાં. તો ઇન્શાલ્લાહ ટ્રાય કરું છું કે બીસીએથી આગળ વધવાની ટ્રાય કરીશ. બરોડા ક્રિકેટ એસોસિએશન. ચાલો, સરસ સરસ. ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન અને ખૂબ આગળ વધો એવી અમે દુઆ કરીએ છીએ આદિલભાઈ. ઓકે જી, થેન્ક યુ. મેન ઓફ ધ મેચ એવોર્ડ એમને 2000 રૂપિયાનો એસજીએમસીએ તરફથી રોકડ પુરસ્કાર, ₹500 નિઝામભાઈ ડુંગરા તરફથી અને કૂપન્સ અર્પણ કરવામાં આવે છે. મેન ઓફ ધ મેચનો ખૂબ જ મહત્વનો એવોર્ડ અર્પણ કરવા માટે હું આપણા મુખ્ય મહેમાન જનાબ ફૈઝલભાઈ ઉઘરાડાર ફ્રોમ કેનેડા એમને વિનંતી કરું છું
કે મેન ઓફ ધ મેચનો એવોર્ડ અત્રે આવીને અર્પણ કરશે જેમણે 3.3 ઓવરમાં એક મેડન નાખી છે, 5 રન આપ્યા છે અને 3 વિકેટ પ્રાપ્ત કરી છે એવા આફ્રિકન ઈગલ્સના આરિફ હાસલોટ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. સાથે સાથે ઇલિયાસભાઈ ભૈયાટ જે આપણા મુખ્ય મહેમાન છે, અત્યારે સ્ટેજ પર ઉપસ્થિત છે, મૂળ ખરોડના વતની, એમના તરફથી ₹5000નો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ગુલામભાઈ મેમણ કેનેડા તરફથી પણ ₹1000નો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે. સાથે સાથે રોઝ ગાર્ડન, જોધાણા સ્વીટ, બોબાટ ડેન્ટલ અને ડાવર રેસ્ટોરન્ટની કૂપન્સ તો ખરી અને કેશ પ્રાઇઝ આપવા માટે હું ઇલિયાસભાઈ કેનેડાને વિનંતી કરું છું કે કવર એમના હસ્તે આપણે અર્પણ કરીશું. ₹5000નો રોકડ પુરસ્કાર ઇલિયાસભાઈ ભૈયાટ સાહેબે આપ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન. મેન ઓફ ધ મેચ એવોર્ડ આરિફ હાસલોટ, કોંગ્રેચ્યુલેશન. ઓકે, થેન્ક યુ સો મચ. મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ, ખૂબ જ મહત્વનો એવોર્ડ અર્પણ કરવા માટે નાસિર અલી જેઓ કેનેડાથી પધાર્યા છે, આપણા મુખ્ય મહેમાન છે. ઇબ્રાહીમભાઈ માંજરા જે આ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર છે. પહેલા લઈ લઈશું, પહેલા કીટ લઈ લઈશું. તો મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ અર્પણ કરવા માટે નાસિર અલી કેનેડા, ઇબ્રાહીમભાઈ માંજરા જેઓ મુખ્ય સ્પોન્સર છે, એમને હું વિનંતી કરું છું. મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ જેમના ફાળે જાય છે, મોસ્ટ વેલ્યુએબલ પોઈન્ટ MVP 47.03% જેને પ્રાપ્ત થયા છે એવા મેન ઓફ ધ સિરીઝના હકદાર બને છે શાહિદ પટેલ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ શાહિદ પટેલને. સાથે સાથે 1100 નિઝામભાઈ ડુંગરા તરફથી, દાવત રેસ્ટોરન્ટ, સોહાકાર ડેકોર, સાઝી બાર્બક્યુ, પરફેક્ટ હેર સલૂન, હીરો મોટર્સ, બોબાટ ડેન્ટલ, બાલા મોબાઈલ, રોઝ ગાર્ડન, અમ્માડ પિઝા, ફિશ બોક્સ અને જોડાણી સ્વીટ તરફથી 20 થી લઈને 50% સુધીની કૂપન અર્પણ કરવામાં આવે છે. અને સાથે સાથે સૌથી મહત્વનો અને વેલ્યુએબલ એવોર્ડ હીરોની પેશન બાઇક મિસ્ટર શાહિદ પટેલને અર્પણ કરવામાં આવે છે. इकबाल कहे छे कि मिटा दे अपनी हस्ती को अगर तू मर्तबा चाहे कि दाना खाक में मिलकर गुले गुलजार होता है. खूब खूब अभिनंदन शाहिद पटेल. इब्राहीमभाई માંજરા સાહેબ એમને તેમજ નાસિર અલી હીરો પેશન ની ચાવી અર્પણ કરી રહ્યા છે. ખૂબ સરસ, થેન્ક યુ સો મચ. આ ઉપરાંત સ્પોન્સર તરફથી आओ जी शाहिद पटेल. શાહિદ પટેલ, આ ટુર્નામેન્ટનું આયોજન તમને કેવું લાગ્યું અને આ ટુર્નામેન્ટમાં કોઈ સુધારો કરવા જેવો તમને જણાય છે? કોઈ સૂચન હોય તો કહો, નહીં તો તમારો અનુભવ સ્પેશિયલી આ ટુર્નામેન્ટ સંદર્ભે. Assalamu alaikum. First of all, congratulations to whole committee members for organizing very good tournament. બહુ સારી ટુર્નામેન્ટ હતી, ખરેખર બહુ સારું ઓર્ગેનાઇઝેશન હતું અને બધા કમિટી મેમ્બર્સને કોંગ્રેચ્યુલેશન. અને ગ્રાઉન્ડ
બહુ સરસ છે, વિકેટ પણ બહુ સારી રીતે મેન્ટેન કરી છે. ઇન્શાલ્લાહ અમે નેક્સ્ટ યર પર રમવા આવીશું અને ઇન્શાલ્લાહ અમે નેક્સ્ટ યર પર ફરીથી ટુર્નામેન્ટ જીતવાની ટ્રાય કરશું. થેન્ક યુ સો મચ. સાહિદ થોડા 2-3 પ્રશ્નો પૂછતે, પરંતુ પ્રેઝન્ટેશનમાં ઓલરેડી ઘણો સમય આપણો વીતી ગયો છે. આફ્રિકન ઈગલ તરફથી એટલે કે એમના ઓનર તરફથી એમના ખેલાડીઓને એક કિટ બેગ અર્પણ કરવામાં આવે છે. એ લોકો ઝડપથી, હું નામ બોલું છું અને તેઓ અત્રે ઉપસ્થિત થાય અને પોતાની કીટનો સ્વીકાર કરે. જનાબ નાસિર અલી અને ફહદભાઈના હસ્તે, આપણા મેનેજર ફહદભાઈ. મુસ્તાક શેખ સૌથી પહેલા આવશે. મુસ્તાક શેખ, મુસ્તાક શેખ ઝડપથી, ખૂબ સરસ. મોહસિન પઠાણ, મોહસિન પઠાણ, મોહસિન કુવાડિયા, સાલિમ અશરફ, મોહમ્મદ કાદરી, ક્રમ પ્રમાણે આવી જશો. મુસ્તાક શેખ પછી મોહસિન પઠાણ, પછી મોહસિન કુવાડિયા, સાલિમ અશરફ, મોહમ્મદ કાદરી, રિયાઝ સિદ્દીકી, સાજિદ કરોડિયા, નઈમ શેખ, અદનાન બોબાટ, ફૈઝ માંજરા, આરિફ જાડા, આરિફ હાંસલોટ અને સાજિદ રાવત અત્રે ઉપસ્થિત થાય અને કિટ બેગનો સ્વીકાર કરે. ખૂબ સરસ. આફ્રિકન ઈગલના ઓનર્સ તરફથી એમને સરસ મજાની ભેટ અર્પણ કરવામાં આવી છે. ખૂબ સરસ. ફરીથી આપણે કેશવા ઇન્ડસ્ટ્રીઝ અને આફ્રિકન ઈગલ, જેમણે ટુર્નામેન્ટમાં ફાઇનલ સુધી પહોંચવાનું કાર્ય કર્યું છે, એ બંને ટીમોના ખેલાડી મિત્રો, એમના ઓનર્સ, એ સૌને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. હાર અને જીત એ એક સિક્કાની બે બાજુ છે. આજે જીતી ગયા છે, કાલે હારી પણ જઈએ. આજે હારી ગયા છે, કાલે જીતી પણ શકીએ. એટલે હોંસલો હંમેશા બુલંદ રાખવાનો અને જીવનમાં આગળ વધતા રહેવાનું. ઇકબાલ એવું કહે છે કે નહીં તેરા નશે મન કશરે સુલ્તાની કે ગુંબદ પર તું શાહી હૈ બશેરા કર પહાડો કી ચટ્ટાનો પર. એ રીતે જીવનમાં અને રમતના મેદાનમાં આપણે આગળ વધતા રહીશું. એ જ આ મોટા બોબાદ ટુર્નામેન્ટનો સંદેશ છે, કેનેડા પ્રીમિયમ લીગનો સંદેશ છે. આ વ્યક્તિગત થોડાક ઇનામો છે, પછી આપણે મેગા ઇવેન્ટ માટે, મોટી ટ્રોફી માટે મેદાન પર જઈશું. સિહાબ ભગત 2000 રૂપિયા ફયાઝ પટેલ તરફથી. ફારૂકભાઈ હુનિયા સાહેબના હસ્તે સ્વીકાર કરશે. બાબુ કાદરીને ફયાઝ પટેલ તરફથી 2 સિક્સરના 400 રૂપિયા ફારૂકભાઈના હસ્તે સ્વીકાર કરશે. ફૈઝ માંજરાને કેચના 500 રૂપિયા સાજિદભાઈ ચીના તરફથી. બાબુ કાદરીને 2 સિક્સના 1000 રૂપિયા સાજિદભાઈ ચીના તરફથી. ફૈઝ માંજરાને છોટાભાઈ લલવા, એમને 500 રૂપિયા કેચના આપવામાં આવે છે. બંને અમ્પાયર મિત્રોને 500 + 500 એમ કરીને 1000 રૂપિયા યાકુબભાઈ સિલુડી તરફથી. ખૂબ ખૂબ આભાર. અમ્પાયરનો પણ ખ્યાલ રાખ્યો. વેરી ગુડ. કોમેન્ટ્રી કરનાર બંને મિત્રોને 500 + 500 નો રોકડ પુરસ્કાર એ પણ યાકુબભાઈ સિલુડી તરફથી અર્પણ કરવામાં આવે છે. યાકુબભાઈ સિલુડીનો ખૂબ ખૂબ આભાર. નઈમ શેખબાઝને મુસ્તાકભાઈ બેલીમ તરફથી 500 રૂપિયાનો રોકડ પુરસ્કાર ફારૂકભાઈના હસ્તે એનો સ્વીકાર કરશે. નઈમ શેખબાઝને. અને ફૈઝ માંજરાને સોકતભાઈ આંબાવડિયા તરફથી 1000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે.
अंते मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, केवल पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। હવે પછીના કાર્યક્રમ માટે સરફરાજ સરને વિનંતી કરું. હવે આપણે વધુ સમય નથી લેવો તો આપણી વચ્ચે ઉપસ્થિત શોકતભાઈ દરસોટ કે જેમણે કહ્યું હતું કે ભાઈ અમ્પાયરિંગ ફી બાબતે તમારો શું કેટલું બજેટ છે, તો આપણે કહ્યું હતું કે અમે એક અમ્પાયરને એક દિવસના રૂપિયા 1500 લેખે આપીએ છીએ, પરંતુ એમણે કહ્યું કે આ એક ઘણું મહત્ત્વનું અને કાળજીપૂર્વકનું કામ છે, તો હું મારા તરફથી દરેક અમ્પાયરને પર મેચ 250 રૂપિયા વધારે આપું છું, એટલે ટોટલ એમને 1000 તમારા તરફથી આપી દેજો. તો એમણે રૂપિયા 9500 ટોટલી મેચના આપ્યા છે. તો હું રિક્વેસ્ટ કરીશ ફારૂકભાઈ દરસોટ સાહેબને કે જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત ઇમરાનભાઈ વેમીને એમની તમામ એમ્પાયર પેનલના રૂપિયા 9500 એમના હાથે એનાયત કરશે. દરસોટ સાહેબ. આ એમણે એમના તરફથી આપ્યા છે. ઇમરાનભાઈ વેમીને વિનંતી છે કે તેઓ અમ્પાયરને જે પ્રમાણે મેચો કરી હોય એમને એમના આ તમે પુરસ્કાર આપી દેશો. હવે શોકતભાઈ દરસોટ આ અમ્પાયરિંગ બાબતે ફક્ત 1 મિનિટનો સમય લેવા માંગે છે, એ પછી આપણે મુખ્ય ટ્રોફી તરફ પ્રેઝન્ટેશન આગળ વધારીશું. ભાઈ હું પોતે અમ્પાયર છું, ટોરોન્ટોમાં લેવલ 3 પાસ છે ને ઇન્ટરનેશનલ લેવલે હું અમ્પાયરિંગ કરું છું. અમ્પાયરની દુઃખને વ્યાથા મને ખબર છે કે કેટલું પ્રેશર હોય છે. મારા વ્યક્તિત્વમાં મેં અમ્પાયરોનું નામ ભૂલી ગયો હતો, સ્કોરરનું નામ ભૂલી ગયો હતો, ગ્રાઉન્ડમેન જુબેરભાઈ બુબાનું નામ ભૂલી ગયો હતો, મને માફ કરજો. એ લોકોની ખરેખર મહેનત એ લોકોની છે અને એ લોકોથી જ આ રંગ લાગ્યો છે, એટલા માટે દરેકને આભાર અને અભિનંદન. થેન્ક યુ સો મચ દરસોટ સાહેબ. હવે આપણે મંચસ્થ મહાનુભાવોને અને બંને ટીમના ખેલાડી મિત્રોને રિક્વેસ્ટ કરીશ કે આપણે હવે મુખ્ય ટ્રોફી તરફ